છગનની પત્ની એને દવાખાને લઈ ગઈ. ડોક્ટરને વાત કરી કે આખી રાત બબડ 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 કર્યા કરે છે અને કંઈક કરી આપો. ડોક્ટર મનમાં કે કમસે કમ રાતે તો બોલવા દો એમને. છગનની પત્ની કે તમારે કંઈ ને કંઈ કરી જ આપવું પડશે. ડોક્ટર કે એક જ ઉપાય છે. છગનની પત્ની કે બોલો, તમે કોઈ કરવા તૈયાર? ડોક્ટર કે ફરી નહીં જવાનું. છગનની પત્ની કે 100% નહીં ફરી જાઓ. ડોક્ટરે કહ્યું એમને દિવસે બોલવાની તક આપો તો રાતે પછી નહીં બગડે. આજે વાત કરવી છે વેલકમ અભ્યુદયની. અભ્યુદય કે બહુ દૂર છે એવું નથી. અભ્યુદય લાખો યોજન, હજારો યોજન કે અસંખ્ય યોજન દૂર છે એવું નથી. અભ્યુદય છે કે આપણા આંગણે આવીને ઊભો છે. અભ્યુદય આપણા બારને આવીને ઊભો છે. અભ્યુદય એકદમ નજીકમાં છે. અભ્યુદય આવવા માટે તૈયાર છે. શરત એટલી જ છે કે આપણે એને આવવાની તક આપીએ. વેલકમ અભ્યુદયની વાત બહુ સમાંતર ચાલે છે. જેમ જેમ બાય બાય આસાધના થશે એમ વેલકમ અભ્યુદય થશે. જ્યાં સુધી આસાધના છે ને આસાધનાનું અસ્તિત્વ જ્યાં સુધી છે, હજી સુધી આસાધનાના અવરોધો આપણે ઊભા રાખ્યા છે. આસાધનાના અવરોધોને જીવતા દીધા છે. આસાધનાના અવરોધો જ્યાં સુધી અસ્તિત્વમાં છે ત્યાં સુધી અભ્યુદય એન્ટર થઈ શકે એવી કોઈ સંભાવના નથી. 3 તબક્કે આજે વેલકમ અભ્યુદયની વાત કરવી છે અને એમાં પહેલા નંબરની વાત છે વેલકમ સંઘ સત્કાર. વેલકમ સંઘ. છગનનો છોકરો છગન પાસે આવ્યો ને કહ્યું કે મારી મમ્મીને છોકરા ઉછેરતા આવડતું જ નથી. છગન કે આવી બધી બહુ મોટાઓની વાતમાં તારે માથા ના મારવાનું. છોકરો કે હું તમને પ્રૂફ સાથે સાબિત કરીને બતાવું, મમ્મીને છોકરા ઉછેરતા આવડતું નથી. છગને કહ્યું તું શેના પરથી આવું કહે છે? છગનના છોકરાએ કહ્યું કે જ્યારે મોડી રાતે અમને ઊંઘ નથી આવતી હોતી ત્યારે મમ્મી પરાણે ઊંઘાડ કરતી હોય છે અને સવારે અમને મીઠી નીંદર આવતી હોય ને ત્યારે મમ્મી ટાંગ ખેંચીને આમ પથારીની બહાર ખેંચી કાઢે છે. આજે મારે વાત કરવી છે આપણી પોતાની. છગનનો છોકરો કેટલો સાચો છે ખોટો છે એની વાત જવા દઈએ. આપણે ટાંગ કોઈને ખેંચીએ છીએ કે નહીં ને એ ટાંગ જો સંઘની છે તો ખરેખર આપણે બહુ ગંભીરતાથી વિચાર કરવા. વેલકમ સંઘ સત્કાર વેલકમ અભ્યુદયનો પાસવર્ડ છે. વેલકમ સંઘ સત્કાર વેલકમ અભ્યુદયની ચાવી છે. વેલકમ સંઘ સત્કાર એ અભ્યુદયના એક શાહી સામૈયા છે અને જો વેલકમ સંઘ સત્કાર છે તો અવશ્ય અભ્યુદય આવશે ને આવશે. હું તમને પૂછવા માંગુ, અહીંયા રહેલ કોઈ પણ વ્યક્તિ એના માટે તમારા હૃદયમાં સન્માન કેટલું? અમારી આગળ બધા સારા હોય છે, અમારી આગળ હાથ જોડો છો, અમારી આગળ ખમાસમાં દો છો, અમારી આગળ તમે સ્વામી સાતા છેજી કરો છો, અમારી આગળ અમારી કોઈ વાત તમને કદાચ બેસે ન બેસે, ગમે ના ગમે, તમે પ્રેમથી એ વાત સ્વીકારી લો છો. હું તમને એટલું કહેવા માંગુ છું, તમારા પરસ્પરના સન્માનો, તમારા પરસ્પરના સદભાવો, તમારા પરસ્પરના વ્યવહારો કેવા છે? 5 વર્ષ પહેલા વડોદરાની અંદર મારું ચોમાસું હતું ને ચોમાસાની અંદર બીજા માળે મારું આસન હતું. પહેલા માળે હું આવ્યો હતો. મહાત્માનો પાઠ લેવા માટે હું ત્યાં બેઠો હતો ને અડધો દાદરો ત્યાંથી મને આમ દેખાઈ શકે એક ભાઈ મારી પાસે આવ્યા હતા ને એમની સાથે હું વાત કરી રહ્યો હતો ને અડધા દાદરે મને દેખાયું કે એક ભાઈ અને બેન ઉપર ચડવા જઈ રહ્યા છે. અડધા દાદરા સુધી આવી રહ્યા છે, અડધો દાદરો ચડવાનો બાકી છે. નજર મારી પડી છે. મેં ભાઈને કીધું કે બેનને કહેજો ને કે નહીં અવાય. એ ભાઈએ બહુ જ તોછડાઈથી, બહુ જ ખરાબ ટોન સાથે એ બેન નહીં અવાય એમ કરીને કહી દીધું. મારો જીવ કપાઈ ગયો. સાથે જે ભાઈ હતા મારા સુધી આવી ગયા, મને વંદન કર્યા. મેં કહ્યું એ તમારી સાથે હતા? મને કે હા સાહેબ. મેં કહ્યું એમને મારા મિચ્છામી દુક્કડમ કે છે. નહીં અવાય ઊભું જ રાખવું છે. જે રીતે તમે એકબીજાને સૂચના આપતા હો, જે રીતે એકબીજા ઉપર કદાચ આક્ષેપ ક્યારેક કરવાના થતા હોય, ક્યારેક કોઈકની કંઈક ભૂલ થઈ છે ને બીજા બધા એના પર તૂટી પડે. હું તમને પૂછવા માંગુ છું, 25મો તીર્થંકર આપણો પદાર્થ એગત્થ સૌવધમમાં સાહમ્ય વચ્છલમ તું એગત્થ. ત્રાજવાના એક પલ્લામાં બધા ધર્મો રાખી દો ને બીજા પલ્લાની અંદર માત્ર ને માત્ર સંઘ વાત્સલ્ય રાખો, સાધર્મિક ભક્તિ રાખો. સાધર્મિક ભક્તિનું પલ્લું નમી જાય આપણો પદાર્થ છે. ભગવાન શુદ્ધ પોતે સંઘને નમો તીર્થ કહીને પ્રણામ કરતા હોય આપણો પદાર્થ છે. હું તમને પૂછવા માંગુ, સંઘના સભ્યો પ્રત્યે સંઘ સત્કારની, સંઘ સન્માનની, સંઘોભાવની ભાવના આપણા હૃદયમાં કેટલી છે?
સંઘના ભલે એક શ્રાવિકા હોય, કદાચ તમારી ભાષામાં નાનામાં નાના કહેવાતા શ્રાવિકા હોય, એ સુલસા શ્રાવિકા તુલ્ય છે, રેવતી શ્રાવિકા તુલ્ય છે, મરુદેવા માતા તુલ્ય છે, ત્રિશલા માતા તુલ્ય છે, એ તીર્થંકરના માતા છે, સંઘના માતા છે. હું તમને કહેવા માંગુ, ગચ્છાધિપતિ આચાર્યો પણ હોય, ગમે તેવા વિદ્વાન હોય, ગમે તેવા તપસ્વી હોય, ગમે તેટલા બહુશ્રુત હોય, ગમે તેટલા પ્રભાવક હોય, એવા પણ મહાત્માઓ રોજ સવારે ઉઠીને 16 સતીઓને યાદ કરતા હોય, સુલસા ચંદન બાલા એમનું નામ લઈને પોતાના આત્માને પાવન કરતા હોય. એ આ શ્રાવિકા સંસ્થા છે ને શ્રાવિકા સંસ્થાની આસાતનામાં પણ પ્રાયશ્ચિતનું વિધાન આગમની અંદર લખ્યું છે. અને ગચ્છાધિપતિથી માંડીને નાનામાં નાના સાધુ ભગવંત સુધીના પણ સાધુ ભગવંતો પ્રતિ દિવસ રોજ પોતે 2 ટાઈમ પગામ સિજ્જા અમારું વંદિતું સૂત્ર અને એની અંદર બોલતા હોય સાવિયાણમાં સેણાએ સાવિયાણમાં સેણા. જીન શાસનના એક પણ શ્રાવિકા પ્રત્યે જો મારો આસાતના ભર્યો વર્તાવ થયો હોય ને, તો એનું હું પ્રતિક્રમણ કરું છું, એનું નિંદા કરું છું, એનું ગરડા કરું છું, એનું હું પ્રાયશ્ચિત કરું છું. ભારત આઝાદ નહોતું થયું ત્યારની હું તમને વાત કરું. ખિલાફતની ચળવળ ત્યારે મુસ્લિમોએ ઉપાડી હતી. ગાંધીજી એમનું તુષ્ટિકરણ કરતા એમને પણ ઉલ્લાસ રહે, એમને ટેકો રહે એવી ઘણી પ્રવૃત્તિ ગાંધીજીએ કરી છે, કરતા હતા. ખિલાફત ચળવળને પણ ગાંધીજીએ ટેકો આપ્યો. એક પ્રેસ રિપોર્ટર મુસ્લિમ લીડર પાસે પહોંચ્યા છે ને એમને કહ્યું કે ગાંધી છે એક મુસ્લિમ નેતા નથી, હિન્દુ નેતા છે. એક હિન્દુ નેતાએ તમને આટલો સપોર્ટ આપ્યો છે, એક હિન્દુ નેતાએ તમને આટલું પીઠબળ આપ્યું છે, એક હિન્દુ નેતાએ તમારી એટલી તુષ્ટિપુષ્ટિ કરી છે, તમારું ગાંધીજી માટે સ્ટેટમેન્ટ શું છે? અને એ લીડરે જવાબ આપ્યો, અમારું મુસ્લિમ હોય, કદાચ પાપી હોય, કદાચ એના જીવનની અંદર દોષ હોય, કદાચ દુર્ગુણ હોય, કદાચ કોઈ એવું હોય કે બધી વાતે પૂરો હોય, એ પણ ગાંધી કરતામાં. હું તમને પૂછવા માંગુ છું, આપણા સાધર્મિક, આપણા સંઘના સભ્ય એનો ગુનો શું છે? બહાર કશું આપણું ચાલતું નથી હોતું. બહાર કેટલી જગ્યાએ રોજની રોજ ધોબી પછાડ હાડ હાર આપણે ખાતા હોઈએ, અને અહીંયા આપણું સુરાતન થાય, અહીંયા ગમે તેમ બોલી શકાય, અહીંયા અંદર કોઈની પણ માટે કોઈ પણ જાતના સ્ટેટમેન્ટ આપી શકાય. હું તમને કહેવા માંગુ, હજી આપણે સંઘને, સંસ્કારને, અભ્યુદયના દરવાજાને, અભ્યુદયના સ્વાગતને હજી સુધી આપણે સમજ્યા. કેટલા સંઘની અંદર સ્વામી વાત્સલ્ય થાય છે ને કેટલા રૂપિયાના પ્રભાવના કવરો અપાયા ને. હું તમને કહેવા માંગુ છું, આજે ખરેખર એની જરૂર નથી. ખરેખર આજે કોઈ જરૂર હોય તો એ છે સંઘનો નાનામાં નાનો કહેવાતો સભ્ય હોય, કદાચ 2-3 હજારનો પગારદાર સભ્ય હોય, કદાચ સંઘનો નાનામાં નાનો બાળક હોય, એની અંદર આપણને તીર્થના દર્શન થાય, એની અંદર સંઘના દર્શન થાય, એની અંદર તીર્થંકરને વંદનીયના આપણને દર્શન. વેલકમ અભ્યુદય. પેથડસા જેવા શાસનને પામેલા શ્રાવક હતા અને હાથીની અંબાડી પર બેસીને પોતે રાજસભાની અંદર જતા હોય, માંડવગઢનો રાજમાર્ગ હોય, હાથી ઉપર પેથડસા બેઠા હોય, આમ હાથની અંદર ઉપદેશમાલા ચોપડી હોય, રોજ ગાથા કરવાનો નિયમ હોય, સમય બિલકુલ મળતો નથી. હાથીની અંબાડી પર આવતા જતા એ ગાથા પોતે કરી લેતા હોય. ગાથા ન થાય તો સાંજના ભોજનનો ત્યાગ હોય, ગાથા ન થાય તો બીજા દિવસના ઘીનો ત્યાગ હોય. અને પેથડસા એની અંદર ગાથા કરતા હોય, ગાથા ગોખતા સામે એમની નજર પડી છે, કોઈ માણસ આવી રહ્યા છે, બારગામના લાગે છે, કપડા કદાચ ચિતરેલ છે, પગ કદાચ ધૂળવાળા છે, અને પેથડસા જુએ કે એના માથે મારા ભગવાનનું તિલક લાગેલું છે. મહાવતને કે હાથી નીચે બેસાડો. મહાવત વિચારે કે હજી તો રાજસભા દૂર છે, હજી તો અડધે રસ્તે છે, હજી તો કોઈ એવાનું ઘરે નથી આવ્યું, પણ સાહેબનો આદેશ, પણ શેઠનો આદેશ. અને મહાવત જે છે હજી અડધો પડધો હાથી બેસાડે ને પેથડસાને ધીરજ ના રહે. પેથડસા અંબાડીથી પોતે સીધો કૂદકો મારી દે. પેથડસા દોડી જાય, પેથડસા ધસી જાય, પેથડસાને બાથમાં લઈને પેથડસાની આંખમાંથી આનંદના અશ્રુ વહેવા લાગે. કારણ કે પેથડસાને ખબર છે કે રસ્તે રખડતા કોઈ માણસને હું નથી ભેટતો, હું મહાવીરને ભેટી રહ્યો છું, કારણ કે એ પણ મહાવીરનું એક અંગ છે. વેલકમ અભ્યુદય. હું નથી કહેતો એના માટે ફંડફાળા કરો, હું નથી કહેતો એના માટે એટલી વ્યવસ્થા કરો, હું નથી કહેતો એની કિટની અંદર લાભ લો, એના આટલાની લાભ લો, એના આમાં લાભ લો, એમાં તેમાં લાભ લો. હું તમને એટલું જ કહેવા માંગુ છું, હૃદયને એના પ્રત્યે અહોભાવથી ભરી. જીન શાસનના એક શ્રાવકની પણ આ સાધનાની અંદર કદાચ એ શ્રાવક રાતે ખાતો હોય, કદાચ એ શ્રાવક કંદમૂળ ખાતો હોય, કદાચ એ શ્રાવક અભક્ષ્ય ખાતો હોય, કદાચ એ શ્રાવક રોજ પૂજા ના કરતો હોય, કદાચ એ શ્રાવક રોજ દર્શન શુદ્ધ ના કરતો હોય. તમારી દ્રષ્ટિએ જેની અંદર એક પણ ગુણ નથી, એના માટેની પણ નબળી વાત, એની નિંદા, એના માટે ઘસાતું બોલવું, એના પ્રત્યે ઘસાતો વ્યવહાર કરવો. હું તમને કહું છું, આની અંદર તીર્થંકર પરમાત્માની આશા છે. શ્રાદ્ધદિન કૃત્ય ગ્રંથની અંદર રત્નશેખર સુરીજી મહારાજા બહુ સ્પષ્ટ કહે છે, જો કિલ પહણ એ સાહમ્મી અમ્મે કોવેણ દંસણમય. જે ગુસ્સાથી એક સંઘના સભ્ય પ્રત્યે
જરાક પણ ઘસાતું આમ વર્તન કરે છે, જરાક ઘસાતા શબ્દો કહે છે, આસાયણમ સો ગુણઈ નિક્કીવો લોક બંધુ. એ કશું સમજ્યું નથી, એનામાં કોઈ સેન્સ નથી, અને દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની એ ઘોર આસાધના કરે. રત્નશેખર સુરીજી મહારાજ આ શ્રાદ્ધ દિન કૃત્ય ગ્રંથની અંદર બહુ સ્પષ્ટ કહે છે, તમ્મા સવ પયત્યેણ જો નમુકાર ધારો. ચોવિયાર કરે છે કે નહીં, હોટલમાં જાય છે કે નહીં, કંદમૂળ ખાય છે કે છોડે છે, અભક્ષ્ય ખાય છે કે નહીં, પૂજા કરે છે કે નહીં, રોજ દર્શન કરે છે કે નહીં, શ્રાદ્ધ દિન કૃત્ય ગ્રંથ કહે છે એની પાસે નૌકાર છે કે નહીં, આટલો જવાબ તમે આપો. જો નમુકાર ધારો, માત્ર ને માત્ર નમસ્કારમાં મંત્ર, આટલું જેની પાસે છે, સાવો સોવી દઠ્ઠવો જહા પરમ બંધો, વાલામાં વાલો તમારો દીકરો હોય, વાલામાં વાલો તમારો પતિ હોય, વાલામાં વાલી તમારી પત્ની હોય, પરમમાં પરમ તમારો સ્વજન હોય, એના પ્રત્યે જેટલો પ્રેમ હોય એટલો જ એના પ્રત્યે પણ પ્રેમ હોય તો તમે જીનત્વને, સંઘને, શાસ્ત્રને, મોક્ષ માર્ગને, આરાધનાને કંઈક સમજ્યા છો. અને જો એ તમારામાં નથી, બીજી ગમે તેટલી આરાધના હોય, બધું જ મીંડું છે. સાવો સો વિદઠ્ઠવો જહા પરમ બંધવ. પેથળસા પોતાના માણસ સાથે ઘરે મોકલી દેતા, ઘરે એમના મમ્મી એમને જમાડે, જમાડતા જમાડતા સ્થિતિ એની જાણી લે, જેવી સ્થિતિ એવી પહેરામણી કરે, જિંદગીની અંદર એને કોઈ તકલીફ ન રહે. હું તમને કહેવા માંગુ, જે જૈન સંઘ વર્ષના 600 કરોડ રૂપિયા અબોલ જીવોની પાછળ ખર્ચે છે, એ જૈન સંઘ વર્ષના 60 કરોડ રૂપિયા સંઘના સભ્યો માટે ખર્ચતો હશે ખરો? હું તમને પૂછું છું. સવાલ રૂપિયાનો નથી, સવાલ દાન અપાવવાનો નથી, સવાલ કોઈ અહીંયા મારે ફંડ ફાળા કરવાનો નથી, સવાલ રૂપિયાના આંકડાનો નથી, સવાલ આપણા મૂલ્યાંકનનો છે. સંઘની કિંમત આપણી દ્રષ્ટિમાં જાનવરોના 10મા ભાગે પણ ના હોય, આનો અર્થ શું છે? અબોલ જીવો માટે ન ખર્ચવા એવી વાત નથી. 600 કરોડ નહીં, 1200 કરોડ ખર્ચો. સંઘ માટે 12,000 કરોડ પહેલા તૈયાર રાખજો. અને સંઘ માટે જો આપણને વધારે પડતું લાગે છે, સંઘ માટે જો દ્રષ્ટિ નથી, સંઘ માટે જો ફિલિંગ્સ નથી, હું તમને કહું છું, આંકડાઓનો સરવાળો કરો. પહેલો નંબર કદાચ અબોલ જીવોનો આવતો હશે, બીજો નંબર કદાચ સંઘની બહારની વ્યક્તિઓનો આવતો હશે, સંઘનો નંબર ત્રીજો પણ આવે છે કે નહીં એ પ્રશ્ન છે. પેથળસા પાસે એક ચિત્રાવેલી હતી. ચિત્રાવેલી એક વિશિષ્ટ વનસ્પતિ છે અને ચિત્રાવેલીનો એ પ્રભાવ છે. ચિત્રાવેલીની ઉપર તમે જે વાસણ રાખ્યું હોય એ વાસણની અંદર જે દ્રવ્ય હોય, કાઢતા જાઓ એ દ્રવ્ય ખૂટે નહીં. તમે અંદર ચોખા રાખ્યા, તમે ચોખા કાઢતા જાઓ, કાઢતા જાઓ, કાઢતા જાઓ, કાઢતા જાઓ, કાઢતા જાઓ, બાચકાના બાચકા ભરાય, ગાડાના ગાડા ભરાય, ખટારાના ખટારા ભરાય. એ વાસણ ખૂટવાનું નથી જ્યાં સુધી નીચે ચિત્રાવેલી છે. એની અંદર સોનામોરો રાખી છે. સોનામોરો તમે કાઢતા જાઓ, કાઢતા જાઓ, કાઢતા જાઓ, કાઢતા જાઓ. ચિત્રાવેલી ક્યાં મળે મને પૂછવા નહીં આવતા. સોનામોરો ખૂટવાનું નથી, ઘીથી ભરેલું છે. કાઢતા રહો, કાઢતા રહો, કાઢતા રહો. ચિત્રાવેલી નીચે છે, ઘી આમ ખૂટવાનું નથી. પેથળસા જે છે એની પાસે પરમ પુણ્યથી ચિત્રાવેલી છે. રાજાને ખબર પડી છે પેથળસા પાસે ચિત્રાવેલી છે. રાજાને ઈચ્છા થઈ છે કે આ ચિત્રાવેલી મને જોઈએ છે. હજી સુધી રાજાએ ચિત્રાવેલી માંગી નથી. ખબર પડી છે પેથળસાની પાસે છે. પેથળસાને ખબર પડી છે કે રાજાને ખબર પડી છે, અને રાજાને ઈચ્છા થઈ છે મારે ચિત્રાવેલી જોઈએ છે. અને પેથળસા છે સામે ચાલીને રાજા પાસે જાય છે, થેલીમાંથી ચિત્રાવેલી કાઢે છે, રાજાને કહે છે આ ચિત્રાવેલી હું તમને આપું છું. રાજા આભો થઈ જાય છે, રાજા ચકિત થઈ જાય છે, રાજાનું મગજ છક્કડ થઈ જાય છે. મેં તો હજી તમારી પાસે માંગીએ નથી. અને પેથળસાએ કહ્યું કે આપ રાજા છો, રાજાને માંગવા સુધી મજબૂર ના કરાય. રાજા માલિક છે, રાજાને સામેથી આપવાનું હોય. હું તમને પૂછવા માંગુ, રાજાનું મહત્વ વધારે કે સંઘનું મહત્વ વધારે? સંઘ માંગવા સુધી મજબૂર થાય ને, હું તમને કહું કે એ દિવસે આપણી આંખમાંથી આંસુ પડવા. સવાલ ફંડ ફાળાનો નથી, સવાલ રૂપિયાનો નથી, સવાલ વ્યવસ્થાનો નથી. સવાલ આપણા અંતરની અંદર સમ્યક દર્શનની જ્યોત ઝળહળે છે કે નહીં એટલો જ છે.
હજી જમાઈ પાછળ આપણે હરખ પદુડા થઈ શકીએ છીએ, દીકરા દીકરી પાછળ અડધા અડધા થઈ શકીએ છીએ, શરીર માંદું પડ્યું છે, બધું જ છોડીને એની પાછળ આપણે પડી શકીએ છીએ. હજી સંઘનું મૂલ્ય આપણને સમજાયું નથી. અનંત તીર્થંકરોએ અનંતી દેશના પહેલા જે સંઘને નમસ્કાર કર્યા છે એ સંઘનું મૂલ્ય હજી સમજાયું નથી ને માટે આપણી આ સ્થિતિ. ભસ્મગ્રહ ઉતરી ગયો ને અભ્યુદય આવી ગયો. મારે તમને સ્પષ્ટ કહેવું છે, આકાશનો તો ભસ્મગ્રહ ઉતરી ગયો છે, આપણી આંખનો ભસ્મગ્રહ, આપણી આંખ ઉપર બાજેલી છારી, આપણી આ સંઘને જોવાની દ્રષ્ટિએ જ્યાં સુધી આ ભસ્મગ્રહ થયો નથી ત્યાં સુધી આપણો અભ્યુદય આવવાનો નથી. સુરતથી એક કૂતરો ને દિલ્હી પહોંચ્યો. દિલ્હીના કૂતરાઓ એને ઘેરી વળ્યા ને એનો ઇન્ટરવ્યુ લીધો ને ભાઈ ક્યારે અહીંયા આવ્યો ને ક્યાંથી આવ્યો ને કેટલા દિવસમાં આવ્યો ને એણે કહ્યું કે ભાઈ આજે આવ્યો છું ને સુરતથી આવ્યો ને 22 દિવસમાં આવ્યો. ઓલા કૂતરાઓએ કહ્યું કે નોટ પોસિબલ એટ ઓલ, શક્ય જ નથી 22 દિવસમાં સુરતથી તમે દિલ્હી આવી શકો. ને કૂતરો કે 100% હું એ રીતે આવ્યો છું કે આ બની જ ના શકે. કૂતરો કે બન્યું છે. પેલા કે કઈ રીતે બન્યું છે? કે નીકળ્યો સુરતથી, ગામે ગામ જે કૂતરાઓ હતા નથી એ કોઈએ મને ખાવાનું પૂછ્યું નથી, પીવાનું પૂછ્યું નથી, આરામનું પૂછ્યું, બધા એવા પાછળ પડ્યા, એવા પાછળ પડ્યા, એવા પાછળ પડ્યા, દોડતો રહ્યો દોડતો રહ્યો દોડતો રહ્યો દોડતો રહ્યો, દિલ્હી આવી ગયું 22મા દિવસે. હું શું કરું? અકબરે એક દિવસ બિરબલને પૂછ્યું કે આ કૂતરા આટલા વફાદાર પ્રાણી છે, માલિક માટે પ્રાણ આપી દે, ગમે તેવા ચોર આવે, ગમે તેવા હથિયાર હોય, ગમે તેટલા ડરાવે, એ ધસી જાય, એને પાડી ખાવા માટે આમ લાલાયિત થઈ જાય, ગમે તે ભોગે પોતાના માલિકની એના જાનમાલની એની રક્ષા કરે. એ કૂતરો આટલું વફાદાર પ્રાણી હોવા છતાં બધે હડળ શા માટે થાય છે? બિરબલે અકબરને જવાબ આપ્યો કે જહાપને, કૂતરામાં આપે કયા એ બધા જ ગુણો છે, પણ કૂતરાનો એક દોષ એવો છે, એના બધા જ ગુણોને ગળી જાય છે, ને એ દોષ એવો છે ને જાતભાઈનો દ્વેષ છે. એક ગલીનો કૂતરો બીજા કૂતરાને, બીજી ગલીના કૂતરાને સહન કરી શકતો નથી. કોઈ વાગ ગુના વગર એને ભસ્યા વગર રહી શકતો નથી, એની પાછળ પડી શકતો નથી, એને પડ્યા વગર રહી શકતો નથી, એને કરડી ખાધા વગર રહી શકતો નથી. પેલા એ જાન બચાવીને ભાગવું પડે, પરસ્પરના એમના મેળ નથી, માટે કૂતરો બધેથી હળદું થાય છે. અભ્યુદય ત્યારે આવશે કોઈ પણ જૈન આપણને આપણો માણસ લાગે. અભ્યુદય ત્યારે આવશે કોઈ પણ જૈન આપણને ઘરનો માણસ લાગે. ભગવાન મહાવીરે તો આપણને એ કરુણા શીખવી છે. વિશ્વનો કોઈ પણ માણસ હજી આગળ વધીને વિશ્વના ષટકાઈના કોઈ પણ જીવ આપણો માણસ લાગે, ઘરનો માણસ લાગે, પરમ સ્વજન લાગે, પરમ બાંધવ લાગે, સંઘ સુધી પણ આપણી આ દ્રષ્ટિ ના પહોંચી હોય ને આપણે કશું સમજ્યા. છગનના દીકરાએ કંઈક કર્યું હશે. છગનની પત્ની આવી છગન પાસે, ના તમારો છોકરો છે ને તમારી નકલ જ કર્યા કરે છે. છગન કે પણ તું રોકતી કેમ નથી? છગનની પત્ની કે મેં એને ઘણીવાર કહ્યું કે મૂર્ખાઓની નકલ ના કરાય, સમજતો જ નથી. આપણને અંદર જ એકબીજાની વેલ્યુ ના હોય, એકબીજા સાથે ગમે તેવી ઘસાતી ભાષામાં આપણે વાત કરી શકીએ, ઘસાતું વર્તન કરી શકીએ, બીજાને આપણી વેલ્યુ થાય એનો સવાલ જ ક્યાં આવે છે? આટલું નક્કી કરવું છે, આટલું તમને ફાળ. સંઘના કોઈ પણ સભ્ય સાથે હાથ જોડીને વાત કરે. હું 1 રૂપિયાના ખર્ચાની વાત નથી કરતો, એક પણ ઉપવાસ કે આંબેલની વાત નથી કરતો. બહુ જ નાની, જરા પણ ઘસાયા વગર થોડો ઈગો ઘસાશે, આત્માને લાભ થશે. દાન નથી આપવાનું, તપ નથી કરવાનો, સમય કોઈ વધારે એક્સ્ટ્રા કાઢવાનો નથી. સંઘના કોઈ પણ સભ્ય સાથે વાત કરવી હોય તો અમે હાથ જોડીને વાત કરશું. ફાવે કે ના ફાવે હું તમને પૂછું છું. એવી આપણામાં કોઈનામાં પરસ્પરમાં લાયકાત નથી કે આપણે હાથ જોડીને વાત કરીએ. તમારી તકલીફ એ છે કે ભાઈ હું આ મહેશભાઈને હાથ શા માટે જોડું, હું આ જતીનભાઈને હાથ શા માટે જોડું? બરાબર છે.
મને બે હાથ છે એને બે હાથ છે, મને બે આંખ છે એને બે આંખ છે, મને બે પગ છે એને બે પગ છે. હું કાળા માથાનો માણસ છું, એ કાળા માથાનો માણસ છે. હું શા માટે એને હાથ જોડું? તમને કહું છું, તમારે એને હાથ જોડવાના નથી. એની ભીતરની અંદર જે નૌકાર મંત્ર છે એને હાથ જોડવાના છે. એની ભીતર જે સંઘનું સભ્યત્વ છે એને હાથ જોડવાના છે. એ સંવત્સરી પ્રતિક્રમણ કરે છે એના એક ગુણને હાથ જોડવાના છે. એના ઈષ્ટ દેવતા ભગવાન મહાવીર સ્વામી છે એની ભીતરમાં છે એને હાથ જોડવાના છે. ફાવે ના ફાવે. મારા શિષ્યો હોય એમને હું કહું છું કે હાથ જોડીને વાત કરો. મને કે ભૂલી જવાય જ ગુરુ મહારાજ. હું કહું છું તમારી જગ્યાએ લખીને તમે રાખી લો કે હાથ જોડીને વાત કરો. મારા શિષ્યોની અંદર મેં એવો નિયમ રાખ્યો છે, કોઈ મહાત્માનો 5 વર્ષનો પર્યાય છે, એક મહાત્માનો 1 વર્ષનો પર્યાય છે. 5 વર્ષના પર્યાયવાળા મહાત્માને 1 વર્ષના પર્યાયવાળા મહાત્મા પર કંઈક પણ દુર્ભાવ થયો, કોઈ ગેરવર્તન એમણે કરી દીધું, એમનો નાનો પણ ઝીણો પણ અવિનય કરી દીધો, એકાદ શબ્દ એમને એવો કહી દીધો, એવું વર્તન કંઈ કરી દીધું, એવી મોઢાની રેખા કરી દીધી, 5 વર્ષના પર્યાયવાળા મહાત્માએ 1 વર્ષના પર્યાયવાળા મહાત્માને 11 ખમાસમણ આપવા. એ તમને રોજ વંદન કરે છે, તમે એમના વડીલ છો, એ તમને 2 ખમાસમણ આપે, ઈચકાર અભૂઠિયો કરે, ના નથી કર્યું છે ને કરશે. એ પંચમ પરમેષ્ઠી ભગવાન છે, સાધુ ભગવાન છે, એ મહાત્મા છે, પંચ મહાવ્રતધારી છે. એ ભગવાનની આજ્ઞાનું યથાશક્તિ પાલન કરે છે, છદ્મસ્થ છે, કઈ ભૂલ છે નથી, કોણ સાચું ખોટું કશું ના જોઈએ. તમે ગેરવર્તન કર્યું છે, તમે એમને 11 ખમાસમણ આપી. સૂર્યાસ્ત સુધીમાં 11 ખમાસમણ ના અપાય, દિવસ જો આથમી જાય તો 22 ખમાસમણ આપવા. હું તમને પૂછું છું, તમે આટલો નિયમ રાખી શકો? ભલે મહાત્મા નથી, ખમાસમણ ના કહેવાય. 11 વાર એમને ઝૂકીને માથું નીચે પગને લગાડીને પ્રણામ કરવાના. ફાવે તમને? અભ્યુદય માટે બહાર કોઈ સરકાર અનુકૂળ થઈ જાય, બીજા ધર્મો અનુકૂળ થઈ જાય, ઓલા સંયોગ અનુકૂળ થઈ જાય, માણીભદ્રવીર કે ઘંટાકર્ણ મહાવીર આવી જાય, પદ્માવતી માતા કે ચક્રેશ્વરી માતા આવી જાય. હું તમને કહું છું, આપણે જે છીએ એવા જ છીએ, કોઈ કશું કરી શકવાનું નથી. અભ્યુદય લાવવો હોય તો આપણે જ લાવવો પડશે ને આપણે જ લાવી શકશું. વેલકમ અભ્યુદય. નંબર 1 વેલકમ સંઘ સત્કાર. સંઘનો પરસ્પરનો સદભાવ ઊભો કરો, અહોભાવ ઊભો કરો. સંઘના એક પણ સભ્ય સાથે ઊંચી અવાજે વાત કરવી નહીં, સંઘના એક પણ સભ્ય સાથે ગેરવર્તન કરવું નહીં, સંઘના એક પણ સભ્ય સાથે હાથ જોડ્યા વગર વાત કરવી નહીં, સંઘના એક પણ સભ્યની નિંદા કરવી નહીં. હું તમને પૂછવા માંગુ છું, આટલું તમને આવડે? એ તકલીફ હોય તો બોલો, યા તમે દલીલ કરો, યા વિરોધ કરો, યા સંમત. મારી કઈ ભૂલ થતી હોય તો બોલો. સાહેબ આ બધી મોટી મોટી વાત છે ને અમને ફાવે નહીં, ને તો આમ કરતા હોય ને તેમ કરતા હોય ને ફલાણું એને ઢીકણું હોય. હું તમને કહેવા માંગુ, એક વ્યક્તિ છે, 5000 કરોડની પાર્ટી છે, એની સાથે એના બધા જ દોષોને ભૂલીને સારો વર્તાવ કરવા તમે તૈયાર છો, એના વખાણ કરવા તમે તૈયાર છો, એની આગળ હાથ જોડીને ઉભા રહેવા તમે તૈયાર છો, એનો બધી રીતે રિસ્પેક્ટ કરવા તમે તૈયાર છો, તમારા ઘરે આવે હરક પદુડા થઈને એમની સરભરા કરવા તૈયાર છો. સંઘના સભ્ય પાસે અંતરની અંદર નૌકાર છે, સંવત્સરી પ્રતિક્રમણ છે, મહાવીર સ્વામી એના ભગવાન છે, પૂજા કરે છે, દર્શન કરે છે, આજે નહીં રોજ નહીં તો એ ક્યારેક ક્યારેક કરે છે, જૈન છે, સંઘનો સભ્ય છે, ભગવાન કહે છે, એની પાસે નૌકાર છે, આ લાયકાત એટલી મોટી છે. બીજું બધું જ તમે ભૂલીને એની સાથે એવો વ્યવહાર કરો કે જે 5000 કરોડની પાર્ટી સાથે તમે ના કરતા હો. આપણે ભગવાનનું માનવા તૈયાર ખરા? હું હજી તમને કહું, તમને 1 પૈસાની પણ એમની પાસે લાલચ નથી. તમે પોતે કરોડપતિ પણ છો, તમે પોતે વેલસેટ છો, તમારી પાસે બધું જ છે. કોઈ રીતે તમને એની અપેક્ષા ન હોવા છતાં એની પાછળ તમે ગાંડા થાવ છો. એક નાનો માણસ આવ્યો, 7000 નો પગારદાર જઈને તમારા ઘરે આવ્યો, એને 1 રૂપિયાની તમારી પાસે અપેક્ષા નથી, એને તમે હળદૂત કરો છો. 7000 કરોડની પાર્ટી તમારી પાસે આવી, તમને 1 રૂપિયાની એની પાસે અપેક્ષા નથી, એની તમે સરભરા કરો છો. હું તમને એ જ કહેવા માંગુ છું કે આ છે ને, આ મહત્વ છે ને, આ તમે જે વાક્ય બોલ્યા ને આંખ ઉપર લાગેલી છારી છે.
એક નાસ્તિક માણસ બોલે, એક પાપી માણસ બોલે, જીન શાસનની બાહ્ય વ્યક્તિ બોલે, જીન શાસનની અંદર આવેલી જીનવાણી પામેલી, સંઘને સમજેલી, પર્યુષણની અંદર અઠાઈ કરનારી, 64 પ્રહરી પૌષધ કરનારી ને શાસનના કામમાં અગ્રણી એવી પણ વ્યક્તિ હોય, એની પણ આજ દ્રષ્ટિ હોય, એનું જ નામ ભસ્મગ્રહ છે. વેલકમ અભ્યુદય નંબર 1, વેલકમ સંસત્કાર, સંઘનો સત્કાર કરો. જે દિવસે તમને સંઘ પૂજનીય લાગ્યો, જે દિવસે તમને સંઘ વંદનીય લાગ્યો, જે દિવસે સંઘનો નાનામાં નાનો કહેવાતો સભ્ય પણ પીએમ અને સીએમ કરતા વધારે તમને સેલિબ્રિટી લાગ્યો ને, એ દિવસથી સાધર્મિકોની બધી જ તકલીફો પૂરી થઈ જવાની. વેલકમ અભ્યુદય બીજા નંબરની વાત કરવા જાઉં છું. વેલકમ પ્રભુ સત્કાર, પ્રભુ સત્કાર. છગનની પત્ની છગન સાથે કકરાટ 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 કરતી હતી. છગન કે પણ શું થયું એ તો બોલ. છગનની પત્ની કે તમે આમ 6 મહિનાથી નવા કપડાં લેવડાવી આપ્યા નથી ને આ કપડાં જૂના થઈ ગયા, કપડાં એકદમ ઝાંખા થઈ ગયા, કપડાં ગંદા ગંદા દેખાય છે, અને કોઈ ઘરે આવે ને તો ઘરની રસોઈયાનું લાગીશ. છગન કે એકવાર જમાડી દેજે, પછી તને રસોઈયણ નહીં માંગે. છગનની પત્નીને કોઈ રસોઈયણ માને કે ન માને, આપણે આપણને જૈન માનીએ, આપણે આપણને શ્રાવક માનીએ, આપણે આપણને સુશ્રાવક માનીએ, આપણે આપણને સુશ્રાવિકા માનીએ, આપણે આપણને આરાધક માનીએ, આપણે આપણને અગ્રણી શ્રાવિકા માનીએ, આપણે આપણને બહુ જ આગળ પડતા શ્રાવક માનતા હોઈએ. હું તમને કહેવા માંગુ છું, જ્ઞાનીઓની દ્રષ્ટિમાં આપણે છીએ. એક બેન છે, દેરાસરે ગયા છે, અષ્ટપ્રકારી પૂજાની ઘણી બધી સામગ્રી લઈને ગયા છે. પંચામૃત આખું આમ મગમગાઈ માન છે ને ભગવાનનો અભિષેક કરે છે. સરસ મજાના અંગલુચનાથી ભગવાનને અંગલુચના કરે છે. સરસ મજાનું ગોસીર ચંદન જેવું ઉત્તમ ચંદન છે ને પોતાના હાથે વાટેલું છે, કેસર અંદર નાખેલું છે અને સરસ મજાના ચંદનથી પ્રભુનું વિલેપન કરે છે. પ્રભુની જે છે પોતે અંગ પૂજા કરે છે, પ્રભુને ફૂલ પૂજા કરે છે, પ્રભુને મગમગતા હાર ચડાવે છે, પ્રભુની સોનાના વર્કથી આંગી કરે છે. સરસ મજાનો દશાંગ ધૂપ છે, ગાયના ઘીનો દીવો છે, ઉત્તમ અક્ષત નિવેદ અને ફળથી પ્રભુની પૂજા કરે છે. પ્રભુની આગળ મન મૂકીને ચૈત્યવંદન શરૂ કર્યું છે. 1 સ્તવન, 2 સ્તવન, 3 સ્તવન, 4 સ્તવન, 5 સ્તવન, બીજું 1-2 ભક્તિ ગીતો લલકારે છે, 5-10 સ્તુતિઓ લલકારે છે. ભક્તિ ભાવે આવ્યો શરણે તમારા કરે છે, ભવ ભવ તુમ ચરણોની સેવા કરે છે. કેટલા લોકો આજુબાજુ આમ દૂરથી પોતે જોઈ રહ્યા છે અને ભક્તિ ભાવે જોઈ રહ્યા છે. બધાની આંખની અંદર જળજળી આવ્યા છે ને આવા પ્રભુના ભક્ત, એવા એક શ્રાવિકા અને આપણા સંઘના જિનાલયની અંદર ભગવાનની ભક્તિ આવા ઉત્તમ દ્રવ્યોથી ને આવા ઉત્તમ ભાવોથી બધા ગળગળાથી જોઈ રહ્યા છે અને છેલ્લે સર્વમંગલ થયું છે. બેના મળવા પગે ઊભા થયા છે, ભગવાનની જરા સન્મુખ ગયા છે. બધાને એમ કે ભગવાન સાથે કઈ કાલી ગયેલી ભાષાની અંદર વાતો કરશે, બધાને એમ કે હમણાં ભગવાનની આગળ માથું ડાળી દેશે, હમણાં ભગવાનની આગળ કદાચ ધ્રુસકે રડી પડશે. એ બેન જે છે ભગવાનની આગળ આમ એકદમ આમ નજીક સુધી પહોંચ્યા છે અને અચાનક એમની આકૃતિ છે બિયામણી થઈ જાય છે, ચહેરાની રેખાઓ આખી ફરી જાય છે. બેન અચાનક રૌદ્ર રૂપ ધારણ કરી દે છે. બેન જોરથી ભગવાનને એક તમાચો લગાવી દે છે. પગ પછાડતા બેન ત્યાંથી રવાના થઈ જાય છે. ફાટી આંખે બધા જોઈ રહ્યા છે અને બધાને બેભાન થવાનું બાકી છે. બધાને એમ થાય છે કે આ શું જોઈ રહ્યા છે, સત્ય છે કે સ્વપ્ન છે. બે ક્ષણની અંદર આ શું થઈ ગયું. આટલી ભગવાનની ભક્તિ કર્યા પછી ભગવાનને લાફો દેવાની અને આ રીતે ભગવાન સામે ગુસ્સો કાઢવાની, આ રીતે પગ પછાડીને જતા રહેવાની, આ કઈ જાતની વૃત્તિ છે? બધા આશ્ચર્યચકિત છે. વાત એ બેનની નથી, વાત આપણી પોતાની છે. ભગવાનની પૂજાને અષ્ટપ્રકારી પૂજા કરનારા આપણે, ભગવાનની સ્નાત્ર પૂજા અને મહાપૂજા કરનારા આપણે, ભગવાનની જાત્રાને 99 જાત્રા કરનારા આપણે, ભગવાનના નામે લાખો કરોડોના ચડાવા બોલનારા આપણે, જ્યારે એટલું કહી દઈએ છીએ કે ચોવિયાર કરે છે તો અમને નહીં ફાવે, ત્યારે ભગવાનને એક સૂક્ષ્મ નહીંથી તમાચો આપણે મારતા હોઈએ. જ્યારે આપણે એટલું કહી દઈએ છીએ કે બહુ ધાર્મિક છે, નહીં ફાવે, એક તમાચો આપણે ભગવાનના ગાલ ઉપર ત્યારે સૂક્ષ્મ નહીંથી લગાડતા હોઈએ છીએ. જ્યારે આપણે કહી દઈએ છીએ કંદમૂળ ત્યાગ કરે છે તો અમને નહીં ફાવે, એક તમાચો ભગવાનને આપણે લગાડતા હોઈએ છીએ. જ્યારે આપણે કહીએ છીએ ગોપી પૂરા છે મને નહીં ફાવે, એક તમાચો ત્યારે આપણે સહસ્ત્રફળા દાદાને સૂક્ષ્મ નહીંથી લગાડતા હોઈએ. હું તમને પૂછવા માંગુ, ફ્લેટના ભાવો, સ્ક્વેર ફીટના ભાવો, જગ્યાના ભાવો ગવર્મેન્ટ નક્કી કરે છે, કોઈ ખાનગી સંસ્થા નક્કી કરે છે કે તમે નક્કી કરો છો? હું તમને પૂછું છું. ગવર્મેન્ટ નક્કી નથી કરતી, કોઈ ખાનગી સંસ્થા નક્કી નથી કરતી, તમે પણ નક્કી નથી કરતા, તમારી ઉપાદેય બુદ્ધિ, તમારી દ્રષ્ટિ નક્કી કરે છે.
આખા સુરતમાં ક્યાંય જેટલા ભાવ ના હોય એટલા ભાવ ગોપીપુરામાં ફ્લેટ્સના હોય તો સહસ્ત્રફણા દાદા અને સૂરજમંડન દાદા પ્રત્યેની આપણી ભક્તિ છે, નહીં તો આપણી ભક્તિ અધૂરી છે. એક વ્યક્તિ તમારી પાસે આવી છે સુરતની અંદર, ક્યાંક કોઈ એરિયાની અંદર તમે બે મળ્યા છો અને તમે એને પૂછો છો કે તું ક્યાં રહે છે, અને એ જવાબ આપે છે કે ગોપીપુરા રહું છું, અને તમે એમ કહો કે ગોપીપુરા રહે છે. જ્યારે નામોસી ભર્યા, એક ટોન ભર્યા, એક વ્યંગ ભર્યા, એક અપમાન ભર્યા સ્વરની અંદર તમે એને આ રીતનો પ્રશ્ન કરો છો, ત્યારે સહસ્ત્રફણા દાદાનું તમે હળહળતું અપમાન કરો છો. અદાણીના ટોરન્ટ વાળા જ્યાં રહેતા હોય ને ત્યાં જગ્યાના ભાવો વધી જાય. જે એરિયાની અંદર સીએમ કે હોમ મિનિસ્ટર એ રહેતા હોય, કોઈ મંત્રી રહેતા હોય, એ ત્યાં જગ્યાના ભાવ વધી જાય. હું તમને પૂછવા માંગુ, જ્યાં સહસ્ત્રફણા દાદા રહેતા હોય, જ્યાં સૂરજમંડન દાદા રહેતા હોય, ત્યાં જગ્યાના ભાવ વધવા જોઈએ કે ઘટવા જોઈએ? પ્રભુની ઉત્તમમાં ઉત્તમ ભક્તિ કર્યા પછી પ્રભુને એક ગાળ આપીને, પ્રભુને એક તમાચો આપીને, પ્રભુનું હળહળતું અપમાન કરીને પગ પછાડીને નીકળવા જેવી ચેષ્ટા કદાચ આપણા દ્વારા રોજે રોજ થઈ રહી છે, જો હજી સુધી આપણને પ્રભુનું મહત્વ. હું તમને કહું, તમે આટલું કરી શકો. દાદાથી તમે જેટલા દૂર રહેતા હો એટલી વધારે તમને નામોસી અનુભવાય, એટલો વધારે તમને સંકોચ અનુભવાય. કોઈ તમને પૂછે ક્યાં રહો છો, હું તમને કહું છું ઘર તમે બદલો કે ના બદલો. દાદાથી જેટલા દૂર છો એટલા વધારે નામોસી ભર્યા સ્વર સાથે, સંકોચ સાથે, શરમ સાથે, આંખો તમારી ઝૂકી ગઈ હોય, મોઢું તમારું નીચે થઈ ગયું હોય, અને તમે કહો કે હું આ જગ્યાએ રહું છું. આ સહસ્ત્રફણા દાદાને એક સોનાનો મુગટ ચડાવવા બરાબર છે. તમે ગોપીપુરા રહેતા હો, કોઈ તમને પૂછે કે તમે ક્યાં રહો છો, પૂછતાની સાથે તમારા ચહેરા ઉપર એક વિજયી સ્મિત ફરકી વળે. પૂછતાની સાથે તમારું માથું છે અભિમાનથી થોડું ઊંચું થઈ જાય. પૂછતાની સાથે બહુ ગૌરવની સાથે તમે કહો કે હું ગોપીપુરા રહું છું. આ સૂરજમંડન દાદાને રત્નજડિત મુગટ ચડાવવા બરાબર. જ્યારે અકડતા સાથે, અભિમાન સાથે દૂર સુદૂર ગયા પછી આપણે એમ કહેતા હોઈએ કે હું અહીંયા રહું છું. ગોપીપુરા રહેનારને આપણે જો આમ તુચકારથી જોતા હોઈએ, નાનમથી જોતા હોઈએ, નામોસીથી જોતા હોઈએ, નાના માણસ તરીકે જોતા હોઈએ, મજબૂર તરીકે જોતા હોઈએ, લાકડી લઈને સહસ્ત્રફણા દાદાનો મુગટ આપણે પાડી નાખવાની ચેષ્ટા. છગન એકવાર હોટલમાં ગયો, ત્યાં કોઈ નેતાજી આવ્યા હતા ને જમી રહ્યા હતા. નેતાજીને કોઈએ બેવકૂફ કીધું, નેતાજીને બહુ ખોટું લાગ્યું ને નેતાજીએ કેસ ઠોકી દીધો. છગનને સાક્ષી તરીકે નેતાજી હાજર કર્યો ને છગનને પૂછી લીધું, તને ખબર છે ને મને બેવકૂફ કહ્યું હતું? કે 100% ખબર છે કે તારે બરાબર જુબાની આપવાની. છગન કે હું આપીશ. છગન આરોપીના પાંજરામાં ઊભો રહી ગયો. નેતાજીના વકીલે પણ બધી દલીલો કરીને જેના પર આરોપ હતો એણે પણ વકીલ રોક્યો હતો ને એ વકીલે છગનને પૂછ્યું કે કોઈ બીજાને પણ બેવકૂફ કીધું હોઈ શકે, નેતાજીને જ બેવકૂફ કહ્યું છે, આવું તમે સેના પરથી કહી શકો? બની શકે બીજાને કહ્યું હોય, બની શકે ખોટો આરોપ આના પર આવી ગયો હોય, બની શકે કે નેતાજીને પણ કોઈ ગેરસમજ થઈ હોય, બીજાને પણ કહી શકો હોઈ શકે. નેતાજીને કહ્યું આવું તમે કઈ રીતે કહી શકો? છગને કહ્યું કે 100% નેતાજીને કહ્યું છે. વકીલ કે તમે કઈ રીતે કહી શકો? છગને કહ્યું કે કારણ કે બીજો કોઈ બેવકૂફ ત્યારે ત્યાં હાજર જ નહોતો. આપણે કોની સાઈડ ઊભા છીએ ને કોનું તિલક કરીએ છીએ ને કોનું લેબલ લાખ્યું છે ને એનાથી બહુ મહત્વ નથી. ભીતરમાં આપણે શું માનીએ છીએ. જઈને માત્ર અભિષેક કરી આવો ને, જઈને માત્ર ભક્તિ કરી આવો ને ગોપીપુરાને નીચી દ્રષ્ટિએ જોતા હો. જે એરિયાની અંદર એક શ્રાવક એવા રહેતા હોય ને સવારથી પોતે નીકળે ને બધા જિનાલયોની અંદર ભક્તિ 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 કરે. જે એરિયાની અંદર એવા શ્રાવક રહેતા હોય એમના શેઠે કહી દીધું હોય ઓફિસે નહીં આવો તોય ચાલશે જો આવી ભક્તિ તમે કરો છો. જે એરિયાની અંદર એવા શ્રાવક રહેતા હોય સાંજે 5 વાગે એમના શ્રાવિકા ગોતવા નીકળે કે શ્રાવક અત્યારે કયા દેરાસરમાં છે, ગમે ત્યાંથી જેમને ગોતી લાવીને સાંજના સમયે એકાસનું કરવા બેસાડવા પડે. એ એરિયા પછાત ક્યાંથી હોય છે?
અને એ એરિયા જો આપણને પછાત લાગે છે તો આપણા જેવા પછાત બીજા કોણ હોઈ શકે? જીન શાસનની અંદર એક અનુપમા નામની શ્રાવિકા થઈ. દેલવાડાના દેરા જેમની પ્રેરણાથી બંધાયા એ શ્રાવિકા ઘર પરિવાર પતિ દીકરા બધું મૂકીને આબુના શિખરો ઉપર જેમણે 3 વર્ષ વિતાવ્યા એવા શ્રાવિકા શિયાળામાં હાથ ઠરી જાય, આમ કોરણી ના થઈ શકે ને સગડીની વ્યવસ્થા થઈ. અને જે શ્રાવિકા કહે કે સગડીથી ગરમી નહીં આવે, જેટલી કરજ પડે બારોબાર ચાંદી મળશે એવા શ્રાવિકા. અને જે કોતરકામ થયું બેનમૂન કોતરકામ. અને જે શ્રાવિકા કહે કે દેવાથી દેવને પ્રાયોગ્ય હજી આ સર્જન નથી થયું, હવે કોતરકામ કરો, જેટલી કરજ પડે બારોબાર સોનું. અને જે બેનમૂન સર્જન થયું, શ્રાવિકા કહે કે અદ્ભુત સર્જન છે પણ હજી દેવાથી દેવને પ્રાયોગ્ય નથી, હજી જૂનું કોતરકામ કરો, જેટલી કરજ પડે બારોબાર સાચા મૂકી. આજે દુનિયા આવે છે ને મોઢામાં આંગળા નાખી જાય છે એવા સર્જન કરાવનાર શ્રાવિકા અનુપમા દેવી, મને કહેવા દો કે આજે જીન શાસનને દેલવાડાના સર્જન કરે એવા અનુપમા દેવીની જરૂર નથી. આજે જીન શાસનને એવા અનુપમા દેવીની જરૂર છે જે આજના મોહના તોફાનોની સામે, જે આ ભસ્મગ્રહની છારીઓ સામે, જે આ દુનિયાવી દ્રષ્ટિઓની સામે, જે આ ડાંગડી આમ દોટની સામે, જે આ ગાડરિયા પ્રવાહની સામે સિંહ ગર્જના કરે અને દુનિયાને આમ ખખડાવીને કે હું કોઈ પાગલ નથી, હું કોઈ ગાંડી નથી કે ગોપીપુરાને ના કહીને 35 જિનાલય ઉપર બુલડોઝર ફેરવી. હું કોઈ જીન શાસનની શત્રુ નથી, હું કોઈ જીન શાસનની દુશ્મન નથી, હું જીન શાસનની નમક હરામ નથી, હું જીન શાસનની નમક હલાલ છું. હું કોઈ પાગલ નથી, જીન શાસન શત્રુ નથી કે નાના સેન્ટરને ના પાડી દઉં. રાજકોટ ના, ડીસા ના, મહેસાણા ના, ઊંઝા ના, નવસારી ના, વલસાડ ના, હિંમતનગર ના, તો મારા જેવી જીન શાસનની હત્યારી કદાચ બીજી કોઈ નથી. આજે જીન શાસનને એ અનુપમા દેવીની જરૂર છે જે સિંહણ બનીને ગર્જના કરીને કહે ભગવાનને કદાચ 4 ફૂલ ઓછા ચડાવશો ને હજી કદાચ ચાલશે. પર્યુષણની અંદર 28 મીઠાઈ ચાલશે, સંવત્સરીના દિવસે કદાચ તમને ખાવું પડે ને હજી કદાચ ચાલશે, પણ આ રીતની ના પાડીને સંઘની હત્યા, ભગવાનની હત્યા, જીનાલયની હત્યા કરવાનું પાપ કદી કરશો. મારે શ્રાવિકાઓને કહેવું છે, આજે તમારી પાસે શક્તિ છે, તમારી એકના ઉપર વ્યવસ્થાઓ બદલાઈ રહી છે, તમારી એકના ઉપર એક સુખી સંપન્ન સંસ્કારી પરિવારને ધીકતા ધંધા સમેટીને હર્યું ભર્યું હવેલી જેવું બંગલા જેવું ઘર છોડીને બિસ્તરા પોટલા લઈને મજબૂર થઈને લાચાર થઈને શહેરના સંસ્કારોના અગ્નિ સંસ્કાર થઈ જાય એવા પ્રદૂષિત વાતાવરણમાં આવવું પડે. સંઘ મજબૂર થઈ રહ્યો છે, સંઘ લાચાર થઈ રહ્યો છે, વસ્તીઓ તૂટી રહી છે. આજે તમારી પાસે શક્તિ છે. મારા જેવા 1000 મહાત્મા આવા 1000 વ્યાખ્યાનો કરે, એવા 1000 ગુણા 1000 વ્યાખ્યાન કરતા પણ તમારી એક હા કે નાની તાકાત વધારે છે. ચોવિયાર નહીં ચાલે, કંદમૂળ ત્યાગ નહીં ચાલે, હોટલ ત્યાગ નહીં ચાલે, બહુ ધાર્મિકતા નહીં ચાલે, ગોપીપુરા નહીં ચાલે, હિંમતનગર નહીં ચાલે, રાજકોટ નહીં ચાલે. હું તમને કહું છું, તમારી ઈચ્છા. આજે તમારી પાસે શક્તિ છે. શક્તિ એક શસ્ત્ર હોય છે. ઉત્તરાધ્યન સૂત્રની અંદર ભગવાન મહાવીર સ્વામી કહે છે હણાઈ સત્થમ જહકુપ ગહી. શસ્ત્ર છે, ધારદાર છે, શક્તિ છે, ખાતમો બોલાવી દે, સોના માથા કાપી નાખે એટલી શક્તિ એની પાસે છે. પણ એ શસ્ત્રનો યોગ્ય રીતે પ્રયોગ કરવાનું તમને આવડતું નથી. તમારું પોતાનું જ માથું કપાવાનું છે. આજે તમારી પાસે શક્તિ છે. આજે તમે ના પાડી શકો છો. તમારી નાના પાપે આવતીકાલે તમારો ઘર સંસાર ભડકે બળશે ને ત્યારે બાજી તમારા હાથમાં નહીં હોય.
તમારી નાના પાપે તમારો પતિ જ્યાં ત્યાં ભટકતો હશે ત્યારે બાજી તમારા હાથમાં નહીં હોય. તમારી નાના પાપે તમારો દીકરો વંઠી ગયો હશે, ગાળો આપશે, ગંદી ગાળો આપશે, લાતો મારશે અને લોહીના આંસુ તમને પડાવશે ત્યારે બાજી તમારા હાથમાં નહીં હોય. તમારી દીકરી ક્યાંક મોં કાળું કરીને આવશે ત્યારે બાજી તમારા હાથમાં નહીં. ढूंढने निकले थे हम तो एक खुशी, हाथ में गम के खजाने आ गए. જે ખુશી તમે શોધવા નીકળ્યા છો એ ખુશી સંઘ સત્કાર અને પ્રભુ સત્કારના માર્ગે છે. એ ખુશી તમે જે ગાડેરિયા પ્રવાહની અંદર પાગલ થઈને ગાંડા થઈને દોડે જાઓ છો એ રસ્તે મોત સિવાય, અનંત મોત સિવાય અને આભવની પણ બરબાદી સિવાય બીજું કશું જ નથી. મેગા સિટીની અંદર પણ તમે ક્યાં સ્થિર રહી શકો છો? સંઘે એક વ્યવસ્થા કરી, આરાધનાના આલંબનો તમારા માટે ઊભા કર્યા. સંઘ દેરાસર બનાવે, ઉપાશ્રય બનાવે, આંબેડ ખાતું બનાવે, પાઠશાળા બનાવે, સાધ્વીજી ઉપાશ્રય બનાવે, સાધુ ઉપાશ્રય બનાવે. હું તમને કહેવા માંગુ, માત્ર દેખાદેખી, માત્ર આંધળી દોટ, માત્ર જમાનાવાદ, માત્ર ભસ્મગ્રહની છારીવાળી દ્રષ્ટિ, પૈસા વધ્યા, નખરા વધ્યા, દેખાદેખી વધી, આ દાદાને લાત મારીને તમે હાલતા થઈ જશો. હું તમને પૂછું છું, તમારે શાની જરૂર છે? શું નવા રંગરૂપની કિંમત દાદા કરતા વધારે છે? શું વધારાના સ્ક્વેર ફીટની કિંમત દાદા કરતા વધારે છે? લોકોમાં દેખાદેખીમાં ઊભા રહેવાય, સ્પર્ધામાં ઊભા રહેવાય, આની કિંમત દાદા કરતા વધારે છે? ચોવિયારને વેલકમ એ લગ્ન જીવનનું પરમ મંગળ છે. ચોવિયારને ના એ લગ્ન જીવનનું પરમ અપમંગળ છે. કંદમૂળ ત્યાગને વેલકમ કરી દો, ધાર્મિકતાને વેલકમ કરી દો, હોટલ ત્યાગને વેલકમ કરી દો, પ્રભુની આજ્ઞાને વેલકમ કરી દો. મહાવીર જે રસ્તે તમારા ઘરે એન્ટર થાય છે, મહાવીરને વેલકમ કરી દો, કારણ કે તમારા બધા જ સુખો મહાવીરની પાછળ આવી રહ્યા. મહાવીરને જ્યારે તમે ના કહી દો છો, ચોવિયાર રૂપે, ગોપીપુરા રૂપે, નાના સેન્ટર રૂપે, ધાર્મિકતા રૂપે, કંદમૂળ ત્યાગ રૂપે, ત્યારે તમે આવનારા બધા જ સુખોને ના કહી દો છો. છગન ને મગન બંને તળાવની પાળે બેઠા હતા. બહુ માર ખાધો હોય ને જરાય કળ ન વળી હોય, આવો બેવનો દેખાવ છે. છગને મગનને એક પ્રશ્ન કર્યો કે લગ્નનો એક્ઝેક્ટ અર્થ શું થાય? મગન બહુ મોટો તત્વચિંતક હોય એમ એણે મગન વિચાર કર્યો અને મગને કહ્યું કે તને એમ નહીં સમજાય, હું તમને છે ને એક એક્ઝામ્પલથી સમજાવું. છગન કે સમજાવ. મગને કહ્યું કે ધાર કે આપણે બંને એક હોટલમાં ગયા. છગન કે બરાબર, ધારી લીધું. મગન કે આપણે મેનુ બધું જોઈ લીધું ને આપણને જે ગમતું ભાવતું હતું આપણે મંગાવી દીધું. છગન કે બરાબર. એ આઈટમ્સ આપણા ટેબલ ઉપર આવી ગઈ ને આપણે ખાવાનું શરૂ કરી દીધું. છગન કે બરાબર. મગન કે હજી આપણે શરૂ કર્યું છે ને બાજુવાળાના ટેબલ પર આપણી નજર ગઈને એનું ખાવાનું જોઈને આપણને થાય કે મારે તો આ ખાવું, તું આનું નામ લગ્ન કરો. ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાન મહાવીર સ્વામી કહે છે, ઈચ્છાઓ આગાસ સમા અનંત. તમારા સ્થળાંતરો નથી, તમારી ઈચ્છાંતરો છે. અને ઈચ્છાંતરોનો કોઈ અંત નથી. પોતાની ડીશમાં જે આવ્યું છે એના પર નજર રાખીને, પોતાની ડીશમાં નજર રાખીને જમી લેવું, બાજુની ડીશમાં નજર કરવી નહીં. આ શ્રાવકનું ચોથું વ્રત હોય છે. સ્વદાર સંતોષ, પરસ્ત્રી ગમન ત્યાગ. તમારી ડીશમાં નજર રાખીને તમે જમી લો, બાજુવાળાની ડીશમાં નજર તમે હરગીઝ કરો નહીં. સુખી જીવનની આ સફળ ફોર્મ્યુલા છે.
શરત એટલી જ કે માત્ર પત્ની કે પરસ્ત્રીની બાબતમાં જ નહીં, જીવનની દરેકે દરેક વસ્તુની અંદર એ લાગુ કરવામાં આવે. તમારી ડીશમાં જે આવ્યું છે, તમારી ડીશમાં નજર રાખીને એને તમે જમી લો. બાજુવાળાની ડીશ કેવી છે, એમાં શું આવ્યું છે, કેવું છે, ચાહે ઘરની વાત હોય, ફ્લેટ કે બંગલાની વાત હોય, ગાડી કે રહેણી કરણીની વાત હોય, પિકનિક કે ફોરેન પિકનિકની વાત હોય, કપડાં કે ઘરેણાની વાત હોય, ચાહે કોઈ પણ વાત છે, તમારી ડીશમાં નજર રાખીને જમી લો. બાજુવાળાની ડીશમાં નજર કરવાનું હરગીઝા ભૂલ તમે કરતા. દેડકાની જેમ કૂદાકૂદ આપણે કરીએ છીએ ત્યારે શાસન માતાને કેટલી પીડા થાય છે. કરોડોના સર્જન કઈ રીતે પાછા નકામા થઈ જાય છે, કરોડોના સર્જન કઈ રીતે આપત્તિઓથી ઘેરાઈ જાય છે, કઈ રીતે આપણા એક પ્રાચીન ઉર્જા ભૂમિ ઉર્જાના સ્થાન સમાન જિનાલયની આસપાસ આ બાજુ મટન રંધાઈ રહ્યા છે, આ બાજુ મટન લટકી રહ્યા છે, આ બાજુ ચિકન છે, આ બાજુ ઈંડા છે, આ બાજુ માંસની છોડો ઉછળી રહી છે, આ બાજુ બલીઓ પાઈ રહી છે. હું તમને કહેવા માંગુ છું, આપણી ઈચ્છાઓ, આપણા મોના તોફાનો, આપણી દેખાદેખીઓ, આપણી આંતળી દોટો, એનાથી આપણે સંઘની આ હાલત કરીને મૂકી દીધી છે. એક વ્યક્તિ ગોપીપુરા રહેતી હોય, એ અબજોપતિ કરતા વધારે છે, કારણ કે અબજો ગુણ્યા અબજો કરો એના કરતા વધારે મૂલ્યવાન ઉર્જાની અંદર એ રહે છે. 35 જિનાલયોની વચ્ચે રહે છે. 800 ઘર આજના દિવસે પણ ગોપીપુરાની અંદર રહી રહ્યા છે. કદાચ સુરતના બીજા કોઈ ક્ષેત્રમાં શેષ કાળમાં પણ વ્યાખ્યાનની સંખ્યા થાય કે ના થાય એટલી ગોપીપુરા થાય છે. બહુ સીધી સાદી તમને વાત કરું, ઘર ફૂટે ઘર જાય. તમે વેલ્યુ તોડી નાખો, તમે મૂલ્ય તોડી નાખો, તમે દ્રષ્ટિ ફેરવી નાખો, તમે અફવાઓ ફેલાવી દો, તમે ઊંધું ચત્તું બોલવાનું ચાલુ કરી દો, જિંદગીભરની તમારી અઠ્ઠાઈઓ, માસ ખમણો, વર્ષી તપો, સામયિકો, ઔષધો, દીધેલા દાનો, પાડેલા બ્રહ્મચર્યો એકાદ વાક્યની અંદર તમે કાંડી લગાડીને બાળીને ખાખ કરી દો છો જો તમે અફવાઓ ફેલાવો છો. એક ભાઈ મારી પાસે આવ્યા, સાહેબ અમારે ગોપીપુરાને બચાવવું છે. મેં કીધું મારે બચાવવું છે. મને કે સાહેબ એમાં સાધર્મિકોને આપણે વસવાટ કરાવવો છે. મેં કીધું મારે કરોડપતિઓને વસવાટ કરાવવો છે. ઘણા વર્ષોથી શાસન રક્ષા, ડિફેન્સ જેન શાસન હું બોલી રહ્યો છું. હું હવે એલ્ટિટ્યુડ પર, એ મિજાજ ઉપર હવે હું આવેલો છું. મારે હવે ડિફેન્સ નથી કરવો, મારે એટેક કરવો છે. મારે તમારા મોને ભરખી જવા છે, મારે તમારી છારી ધોઈ નાખવી છે. 100 કરોડના એજ્યુકેશન કેમ્પસ ઊભા કરવાની જરૂર નહીં પડે. તમારા મોં એટલા ધોઈ નાખ્યા હોય, એક ઝાડ નીચે પણ સમ્યક જ્ઞાન તમારા બાળકને મળતું હોય, દુનિયાવી ડિગ્રી એ બેસ્ટેસ્ટ લેશે, જીનશાસ્ત્રનું જ્ઞાન એ બેસ્ટેસ્ટ લેશે. જો આ આપણે ઊભું કરી શકીએ છીએ 100 કરોડના પ્રોજેક્ટ કરીને, પેલા લોકોની કમ્પીટ કરીને, એમની સ્પર્ધાએ ચડીને, આ લોહી પાણી એક કરીને, એના ફંડ ફાળા કરીને, અને ઇન બિટવીન આપણી 2,000 દીકરીઓ ભાગી જાય, આવું પાપ આપણે શા માટે કરવું? મેં કહ્યું મારે કોઈ ગોપીપુરાનું કામ કરવું નથી. જીનશાસનના 1000 પ્રોબ્લેમ્સનું એક સાથે સોલ્યુશન મારે લાવવું છે, અને એ સોલ્યુશન આંખે બાજેલા ભસ્મગ્રહને ઉતારવાથી થઈ શકશે. હું એક સાથે જીનશાસનના 1000 કામ કરવા માંગુ છું. એક સ્વાતંત્ર્ય સેનાની નામ હતું વીર સાવરકર, ને વીર સાવરકર બહુ સ્પષ્ટ કહેતા હતા, આપણે બીજા પર હુમલા નથી કરતા, માટે બીજા આપણા પર હુમલા કરે છે.
1000 વર્ષની અંદર ભારતે કોઈ પણ દેશ ઉપર હુમલો કર્યો નથી. 1000 વર્ષની અંદર ભારત પર જેટલા હુમલા થયા છે ને, કદાચ બીજે થયા છે કે નથી થયા, સમૃદ્ધિ અહીંયાથી, બુદ્ધિ અહીંયાથી, શક્તિ અહીંયાથી, બધું જ અહીંયા હતું. અને બધું હોવા છતાં આપણે હુમલા નથી કર્યા, માટે હુમલા થયા છે. હું તમને કહેવા માંગુ, બહાર કોઈ આપણો દુશ્મન નથી, બહાર કોઈ ઉપર હુમલા નથી કરવા, બહાર કોઈ ઉપર એટેક નથી કરવા. આપણે એટેક કરવા છે, આપણા મોં ઉપર કરવા છે, આપણી ગિલછા ઉપર કરવા છે, અંદરની લડાઈઓ પર કરવા છે, એકબીજાની ટાટિયા પર કરવા છે, એકબીજાની ઈર્ષ્યા પર કરવા છે. આ જ રીતે આપણે જ કઈ રીતે આપણા તીર્થોને જમીનદોસ્ત કરીએ છીએ, આ જ રીતે કઈ રીતે આપણે આપણા જિનાલયોને જમીનદોસ્ત કરીએ છીએ, આ જ રીતે આપણે આપણા સંઘોને જમીનદોસ્ત કરીએ છીએ. આનું મારે તમને એક દર્પણ બતાવવું છે, એક અરીસો બતાવવો છે, તમારી અંદર સુરાતન પ્રગટાવવું છે. તમે એટેક કરો, તમારી શાસન સિંહની ગર્જના અંદરથી જાગે, તમારું અંદરથી સિંહ જાગે, તમારા અંદરથી મહાવીર જાગે, તમે તૂટી પડો. હરગીજ મારા શાસનની યાદ અસૌ નહીં થવા દઉં. એના માટે મારું આ પ્રયાસ છે. પાવાગઢ આંદોલન પણ એક ફીગડું છે. ગોપીપુરાની અંદર કેટલાના વસવાટ આપણે શરમે ધર્મે કોઈ પણ બળથી કરાવી દઈએ, હું તમને કહું છું, એક ફીગડું છે. એક દીકરી ક્યાંક ફસાઈ ગઈ હતી, તમે પ્રયાસો કર્યા, તમે સફળ બન્યા, તમે એને પાછી લઈ આવ્યા. હું કહું છું ધન્યવાદ છે, લાખ ધન્યવાદ છે, પણ એક ફીગડું જ છે. હજાર વર્ષ માટે શાસનને સુરક્ષિત કરી દેવાની જવાબદારી આપણી છે. 100 વર્ષની અંદર શાસન સમાપ્ત થઈ જાય એવી આપણી ગાંડી ઘેલછાઓ છે. હું તમને પૂછું, દૂર જઈને તમારે શું જોઈએ છે? તમારે સેપરેટ રૂમો જોઈએ છે? જે પરિવારની અંદર બધા સભ્યોને સેપરેટ રૂમ મળી જાય છે, એ પરિવાર બરબાદ થઈ જાય છે. ફરી બોલું, તમારે લોકોની વાહવા જોઈએ છે કે હા ભાઈ તમારું આવું ઘર, ને હા ભાઈ તમે મોટા માણસ છો, ને હા ભાઈ તમે પણ કઈ છો. તમારે આના માટે દોડવું છે? હું તમને પૂછું છું. આજે જે પાપો સંઘની આસાધનાના, તીર્થની આસાધનાના, જિનાલયની આસાધનાના, પ્રભુની આજ્ઞાની આસાધનાના આપણા દ્વારા થઈ રહ્યા છે, એ પાપોના ઉદયો જ્યારે આપણે ભોગવતા હશું, જીવતા જીવતા આપણી ખાલ ઉતરી રહી હશે, પાછળથી આમ ધગધગતો લોખંડનો આમ સળિયો નાખીને અંદરનું બધું માં હલાવી દીધું હશે, ને ઊંધા માખે અગ્નિની જ્વાળાઓમાં પકાવવા માટે આપણને મૂકી દીધા હશે ને, ત્યારે એ લોકોમાંથી કોણ આપણને બચાવવા આવવાનું? ढूंढने निकले थे हम तो एक खुशी, हाथ में गम के खजाने आ गए. છગને મગનને પૂછ્યું કે ધાર કે તને હડકાયો કૂતરો કરડી જાય તો? છગનને જાત જાતના વિચારો આવ્યા જ કરે છે. મગને કહ્યું કે હું તરત કાગળને પેન હાથમાં લઈ લઉં. છગન કે વસિયતનામું લખે. મગન કે ના. છગન કે શું લખે? મગન કે હું મારા બધા દુશ્મનોના નામનું એક લિસ્ટ બનાવી દઉં. છગન કે શા માટે પણ? લિસ્ટ બનાવી નીકળી પડું. છગન કે પછી શું કરે? મગન કે એક એક ને પકડી પકડીને કરડી. મને કહેવા દો કે આજે આપણને મોંનો હડકવા લાગ્યો છે, અને એના કારણે આપણે ભગવાનને કરડી ખાઈએ છીએ, સંઘને કરડી ખાઈએ છીએ, શાસનને કરડી ખાઈએ છીએ, પતિને પત્નીને કરડી ખાઈએ છીએ, દીકરાને દીકરીને કરડી ખાઈએ છીએ, આપણે આપણા ભવિષ્યને કરડી ખાઈએ છીએ, આપણે આપણા પરલોકને કરડી ખાઈએ છીએ, આપણે આપણા પુણ્યને કરડી ખાઈએ છીએ, આપણે આપણા આવનારા બધા જ સુખોને કરડી ખાઈએ છીએ, આપણે આપણા અનંત ભવિષ્યને કરડી ખાઈએ છીએ. ढूंढने निकले थे हम तो एक खुशी, हाथ में गम के खजाने आ गए. વેલકમ અભ્યુદય. નંબર 1 વેલકમ સંઘ સત્કાર, નંબર 2 વેલકમ પ્રભુ સત્કાર, ત્રીજા નંબરની ને છેલ્લી વાત કરું, વેલકમ ગુરુ સત્કાર. છગન એક ડોક્ટરના ઘરે પહોંચી ગયો. 2 જ મિનિટમાં બહાર નીકળ્યો ને હાથમાં દવાની એક બાટલી હતી ને બાટલીને આમ રસ્તાની બહાર આવ્યો ને હજી તો રોડ પર આવ્યો ને બાટલીનું ઢાંકણું ખોલ્યું ને આમ રોડ ઉપર નાખી દીધી દવા.
મગન ત્યાંથી પસાર થતો હતો ને દ્રશ્ય આખું જોઈ લીધું ને મગને છગનને ઊભો રાખ્યો કે આ તે શું કર્યું? આ ત્યાંથી દવા લાવ્યો ને રોડ પર નાખી દીધી. છગન કે તને ના ખબર પડે? મગન કે એટલે તો પૂછું છું. બોલ તે શા માટે આવું કર્યું? છગન કે જો આમાં એવું છે, ડોક્ટર છે ને મારા ભાડુઆત છે, ઘણા મહિનાઓથી ભાડું જ આપતા નથી, એટલે રોજ આ રીતે હું ભાડું વસૂલ કરું છું. દવા ઢોળાઈ જાય એમાં છગનને કશું મળતું નથી, અને છતાં છગન આ રીતે ભાડું વસૂલ કર્યા કરે. મારે તમને વાત કરવી છે. ગુરુને ગોચરી ઓરાવીએ, પાણી ઓરાવીએ, ગુરુને દવા ઓરાવીએ, ઉપકરણ ઓરાવીએ, એમને ઓપરેશન વગેરે હોય કરાવી આપીએ, ગુરુને કોઈ ચીજ વસ્તુની જરૂર છે કરાવી આપીએ, ગુરુના સાહી સામૈયા કરીએ, ગુરુના ગુરુ પૂજનો કરીએ. આ બધી ગુરુની દ્રવ્ય ભક્તિ છે. ગુરુના સંયમમાં પૂરક બનીએ, ગુરુના સંયમને હરગીઝ આપણે ઢોળી ના નાખીએ. આ ગુરુની ભાવ ભક્તિ છે. સોરી ટુ સે, વર્તમાન જીન શાસનની એવી પરિસ્થિતિ છે, આપણે જેમના ભક્ત હોઈએ છીએ, જેમને આપણે ગુરુ માનીએ છીએ, જેમનો ઘરે ફોટો રાખીએ છીએ, જેમના પ્રવેશમાં આપણે અવશ્ય જઈએ છીએ, જેમના ગુરુ પૂજનના ચડાવ આપણે બોલીએ છીએ, જેમને આપણે દુનિયાની અંદર આમ લેબલ લઈને ફરીએ, બેનર લઈને ફરીએ, હું આ ગુરુનો ભક્ત છું, એમની મારા પર ઘણી કૃપા છે, એમની સાથે મારો ઘણો સંબંધ છે, અમારી 3 પેઢીનો સંબંધ છે. જેમના આપણે પરમ ભક્ત હોઈએ છીએ, એમના જ આપણે પ્રાય કરીને કટ્ટર દુશ્મન હોઈએ છીએ. સાહેબજી મારે આ પ્રસંગ કરવાનો છે, સાહેબજી આપણે 100% આવવું જ પડશે, નહીં સાહેબ આપ જ જોઈએ, નહીં સાહેબ આપના શિષ્યને મોકલી દેશો, નહીં ચાલે, સાહેબ આવવું જ પડશે ને આવવું જ પડશે. સાહેબ હું 3 વર્ષથી કહું છું, સાહેબ આપની નિશ્રામાં કરવાનું છે. અરે ભાઈ પણ 400-500 કિલોમીટર થાય, મારે રિટર્ન ટિકિટ 1000 કિલોમીટર થાય, રિટર્ન ટિકિટ 700 કિલોમીટર થાય, મારે આટલું કારણ છે. નહીં સાહેબ અમે કશું સાંભળ નથી, સાહેબ આપે આવવું જ પડશે. હું તમને પૂછવા માંગુ, આપણે વિનંતીને હજી એકદમ આપણે સ્પષ્ટ કરીએ ને તો આપણે કેવું જોઈએ કે સાહેબ આપ અમારે ત્યાં આવી રહ્યા હો અને એ સમયે રસ્તામાં જેટલા સ્થાન આવે એમાં કોઈ વ્યવસ્થા હોય કે ના હોય, અમારી કોઈ જવાબદારી નહીં, આપે આવવું જ પડશે. અમે આપને આ રોડ મપાવીએ ને આ 500 ને 1000 ની રિટર્ન ટિકિટ અમે આ વિહારો તમને કરાવીએ, એમાં તમારા શિષ્યોને તમે કશું ભણાવી ના શકો, એમને જવાબ સુદ્ધા આપી ના શકો, એમને વાત્સલ્ય ના આપી શકો, એમને પાઠ ના આપી શકો, એમને વાંચના ના આપી શકો, એમને હિત શિક્ષા ના આપી શકો, એમને હૂંફ ના આપી શકો. આપે એફએફએ થઈ જાવ ને એ એફએફએ થઈ જાય, એમાં અમારી કોઈ જવાબદારી નહીં, પણ આપે આવવું તો પડશે જ. સાહેબ આપના શિષ્યો બિલકુલ ભણી ના શકે ને દીક્ષા લીધી આત્મા માટેની બદલે રોડ માપ્યા કરે આખી જિંદગી. અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા. આજે શરીર નબળા થયા ને વિહારો વધ્યા. સબળા શરીરે જેટલા વિહારો નતા કરાતા એટલા આજના નબળા શરીરે કરાતા થયા છે. શરીર પોલા થઈ ગયા, શરીર બોદા થઈ ગયા, ખાનપાન બોદા થઈ ગયા, અને શરીર જે છે થોડા શ્રમમાં થાકી જાય. ઉગ્ર વિહારો કરાવવા 15 કિલોમીટર, 20 25 30 35 કિલોમીટર, અને પ્રસંગમાં ઊભા થઈને તમે બોલો કે આચાર્ય ભગવાન, ગુરુ ભગવાન ખૂબ કૃપા કરી અમારા પ્રસંગમાં ઉગ્ર વિહાર કરીને પધાર્યા. હું તમને કહું છું એ તમારું ગૌરવ નથી, એ તમારી નામોસી છે. ગુરુને એક મજૂર બનાવનાર આપણે છીએ, ગુરુને એક માણસ બનાવનાર આપણે છીએ, ગુરુને એક લાચાર બનાવનાર આપણે છીએ, ગુરુના શિષ્યોનું આખું તંત્ર તૂટી પડે એ ઘોર પાપ કરનાર આપણે છીએ. હું તમને કહું, ચાહે સ્થિરતા હોય, ચાહે માસ્કલ્પ હોય, ચાહે ચોમાસું હોય, તમે જેમને ગુરુ માનો છો વારાફરતી તમે બધા આવ્યા કરો. શિષ્યને કંઈ પૂછવું છે, શિષ્યને કંઈ મૂંઝવણ છે, શિષ્યને કોઈ વાત્સલ્ય જોઈએ છે, શિષ્યને કોઈ હૂફ જોઈએ છે, શિષ્યને કોઈ શાસ્ત્રીય પ્રશ્ન છે, શિષ્યને કોઈ વ્યવહારિક પ્રશ્ન છે, શિષ્યને કોઈ સાબાચેનો પ્રશ્ન છે, શિષ્ય રાહ જુએ છે. તમે વાત કરી રહ્યા છો, 1.5 કલાક તમે લીધો છે, તમે ગયા છો, બીજા આવ્યા છે, બીજા ગયા છે, ત્રીજા આવ્યા છે, ત્રીજા ગયા છે, ચોથા આવ્યા છે, અમે તો અહીંયા જ છીએ, એટલે અમારો તો કઈ પ્રશ્ન નથી. તમે બહારથી આવ્યા એટલે ગુરુએ તમને રિસીવ કરવાના છે. હું તમને કહેવા માંગુ, ગુરુ જેટલા મહાન હોય, વધારે ઊંચા સ્થાને રહેલા હોય, સારા પ્રભાવક હોય કે શાસન માટે આશાસ્પદ હોય, એમનો સમય પ્રસંગો દ્વારા લેવો, એમનો સમય વાતો દ્વારા લેવો, એમનો સમય અવરજવર દ્વારા લેવો, એમાં આપણને આપણું વધારે સ્ટેટસ ફીલ થાય છે. વિનંતી આપણી હજી ક્લિયર કરું,
સાહેબ આપે અમારા પ્રસંગમાં પધારવું જ પડશે, પણ આજના જોખમી ટ્રાફિક, આજના મેન્ટલ ટ્રાફિક, આજના હાઈવે, આજના વેઝ, આજના રોડવેઝ અને એ રોડ ઉપર જે ધસમસતા ટ્રાફિક છે, દર વર્ષે 5, 15, 20 મહાત્મા એની અંદર કાળધર્મ પામી જતા હોય, કિલોમીટર સુધી મહાત્માના અવશેષો વેરાયેલા હોય, માંસનું પોટલું મહાત્માનું થઈ ગયું હોય, પાલખી કઈ રીતે કાઢવી, લાખ રૂપિયાનો પ્રશ્ન હોય, મોઢું ના જોઈ શકાય, શરીર ના જોઈ શકાય, એ સુદ્ધાની પરિસ્થિતિ હોય. અમારા પ્રસંગમાં આવતા આવતા આપને કે આપના કોઈ પણ શિષ્યોને આવું કંઈ થઈ જાય એમાં અમારી કોઈ જવાબદારી નથી. આપે તો પ્રસંગમાં આવવું જ પડશે. વર્ષો સુધી ગુરુને રોડ મપાવ્યા પછી, વર્ષો સુધી ગુરુને પ્રસંગો કરાવ્યા પછી, વર્ષો સુધી ગુરુને મુનિમ બનાવ્યા પછી, વર્ષો સુધી ગુરુને વહીવટો કરાવ્યા પછી, એ ગુરુના ગ્રુપની, એમના શિષ્યોની, એમના સંયમની, એમની પરિણતિની, એમના વૈરાગ્યની, એમના સ્વાધ્યાયની, એમના સંયમના યોગક્ષેમની કઈ પરિસ્થિતિ કેટલી હદે વણસી ગઈ હોય છે, તમે એની કલ્પના કરી છે? તમે 50 લાખ કે 5-25 કરોડ વાપરતા હો તો તમે અમારા પર ઉપકાર કરો છો? હું તમને પૂછું છું. 25 કરોડ રૂપિયાની વેલ્યુ વધારે છે કે એક નાનામાં નાના કહેવાતા મહાત્મા, ગુરુએ જેને સંસારના કાદવમાંથી કાઢ્યા ને મા બાપે જેમને વિજય તિલક કરીને એકના એક લાડકવાયાને, કાળજાના ટુકડાને, આંખોના તારાને જીન શાસનના ચરણે ધરી દીધા, એ લાડકવાયા જ્યારે દીક્ષિત બની ગયા, એમના સંયમની કિંમત વધારે કે તમારા 25 કરોડ રૂપિયાની કિંમત વધારે? તમારે ભગવાન ભરાવવા છે, મહાત્માને દલાલ બનાવવાની, મુનિમ બનાવવાની, લૈયા બનાવવાની જરૂર શું છે? અમારે તમારી પત્રિકાઓ લખવાની છે કે અમારા શિષ્યોના યોગક્ષેમો કરવાના છે? હું તમને પૂછું છું. તમારી કોઈ દુર્ભાવના નથી, તમારા ગુરુના હકીકતમાં તમે કોઈ ઈરાદાપૂર્વકના દુશ્મન નથી, તમારા હૃદયની અંદર ગુરુ તત્વ પ્રત્યે સદભાવ છે. છેલ્લી સદીઓની અંદર જે ગુરુ ભક્તિ ક્યાંય દેખાતી, વંચાતી, સંભળાતી નથી, એ કક્ષાની ગુરુ ભક્તિ આજે તમે કરી રહ્યા છો. અંધારામાં રહીને, અજાણતા રહીને, તમારે આમ જેને કહેવાય કે ઈરાદા વગર જે તમે ભૂલ કરી રહ્યા છો, એ ભૂલ તરફ અંગુલી નિર્દેશ કરવાનો અમારી ફરજ છે એવું બધા. દર વર્ષે 400 થી 500 ટીનેજર્સ, યંગસ્ટર્સની દીક્ષા જ્યારે થઈ રહી હોય, સ્કૂલ અને કોલેજના આજના ઝેરી વાતાવરણમાંથી, મોબાઈલના ઝેરી વાતાવરણમાંથી, આખે ચારે બાજુ જમાનાવાદના ઝેર જ્યારે ઉભરાઈ રહ્યા હોય, એમાંથી જ્યારે એક આત્માને એક સદગુરુએ એમનો ઉદ્ધાર કરી, નિસ્તાર કરી, દીક્ષિત કર્યા હોય, અહીંયા વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાય શતક, અધ્યાત્મ કલ્પદુમ, જ્ઞાન સાર, અધ્યાત્મ સાર, આચારાંગ, 10 કાલિક, ઉત્તરાધ્યાન, આ સૂત્રોના અમૃત દ્વારા અનાદિના ઝેર ઉલેચવાની પ્રક્રિયા જે ગુરુ કરી રહ્યા હોય, એ મહાત્માને પોતાની સંયમચર્યાના એક ભાગ રૂપે ગોચરી લેવા માટે તમારા ઘરે આવવાનું થાય. હું તમને પ્રશ્ન કરું છું, તમારા ઘરનું વાતાવરણ એમની સંયમ પરિણતિ વધે એવું હોય કે ઘટે એવું? ચોમાસાના પ્રવેશ પહેલા 60 વર્ષની ઉંમરના એક મહાત્મા મને મળ્યા. મને કહે, સાહેબ હું ગોચરી જાઉં છું. સાહેબ ઘણીવાર એવું થાય છે, ઘરની અંદર એકલી છોકરી હોય છે, સાહેબ કપડા વધારે પડતા શોર્ટ હોય છે, સાહેબ એના ભક્તિભાવ હોય છે, એને બધું નોર્મલ લાગે છે, એને કશું અજુગતું લાગતું નથી. હું મૂંઝાઈ જાઉં છું, અહીંયા હું કેવી ઉપાધિમાં આવી પડ્યો, મારે કરવું શું? તમારા સંતાનોને બાળપણથી તમે જે વાતાવરણ, જે નિમિત્ત, જે સંયોગોની અંદર ઉછેરો છો, હવે કદાચ અમારે આના કરતા વધારે ભયંકર દ્રશ્યો સહન કરવા પડે એ સમય આવી રહ્યો છે. તમે સમજી રહ્યા છો હું શું કહી રહ્યો છું? પેલા માથા ઉઘાડા થાય છે, પછી શરીર ઉઘાડા થાય છે, છૂટછાટો વધતી જાય છે, મર્યાદાઓના લોપ થવા લાગે છે. 90 વર્ષની ઉંમરે ગુરુદેવના છેલ્લા વર્ષે હું ગુરુદેવ પાસે બેઠો હતો. જનશાસનના દરેકે દરેક મહાત્માના સંયમની ચિંતા. ગુરુદેવા તંત્ર કઈ રીતે ચાલશે? મહાત્મા કોઈ સિદ્ધ નથી, કોઈ વિતરાગ નથી થઈ ગયા, કેવળ જ્ઞાની નથી થઈ ગયા, છદબસ્ત છે. એ સિદ્ધ નથી, એક સાધક છે, સાધનાના માર્ગે પાપા પગલી ભરી રહ્યા છે, નવો વૈરાગ્ય છે, અનાદિકાળનો મોહ છે, નિમિત્તો આટલા ખતરનાક છે, કપડાના સ્તર ઉતરતા જાય છે, અને ગુરુદેવ પરમ વેદના સાથે બોલ્યા, કશું બોલવા જેવું જ રહ્યું નથી.
તમારું કેવું એમ છે કે સાહેબ આપ પવિત્ર વાતાવરણમાં રહેતા હશો, અમારી દુનિયામાં બધું આવું જ છે સાહેબ, અમારી દુનિયામાં બધું એક્સેપ્ટેડ થઈ ગયું છે સાહેબ, અમારી દુનિયામાં હવે કશું બદલાય એમ નથી સાહેબ, અમારી દુનિયામાં અમે યુઝ ટુ થઈ ગયા છે. મારે તમને કેવું છે, આલોચના દાતા ગુરુ ભગવંતો જાણે છે કે તમારી દશા શું છે. તમે એક્સેપ્ટ થઈ ગયા, તમે એડજસ્ટ થઈ ગયા, તમે યુઝ ટુ થઈ ગયા, બધી અંબક વાતો છે. 5 વર્ષ પહેલા અમદાવાદના એક સંઘની અંદર અમે હતા ને પૂજ્ય હેમવલ્લભ સુરીજી મહારાજ આ વિહાર કરીને પધાર્યા. સાંજના સમયે પધાર્યા હતા. 14નું પ્રતિક્રમણ પૂરું થયું. હું પૂજ્યશ્રીના ચરણોમાં પછી બેઠો તો પૂજ્યશ્રીએ મને એક વાત કરી કે ભવ આલોચના આપવાની મેં શરૂઆત કરી છે, હજી તો 350 ભવ આલોચના મેં આપી છે અને હું દુઃખી થઈ ગયો છું. મને વિચાર આવે છે કે ગુરુમાએ હજારો ભવ આલોચનાઓ આપી, એ કેટલા દુઃખી થઈ ગયા હશે. અને 350 ભવ આલોચનાનો સાર તમે સમજી લેજો. ગીતાર્થ અને ભવભીરુ ગુરુ ભગવંતો એકનું પાપ કદી બીજાને કે નહીં, કોઈનું નામ કદી કોઈને આપે નહીં, કોઈની આલોચના કોઈને કે નહીં. પણ જ્યારે સંઘ અને શાસનની ચિંતા કરવાની હોય, સંઘની આજની પરિસ્થિતિ શું છે એનો ગંભીરતાથી વિચાર કરવાનો હોય, ત્યારે કોઈના નામોલ્લેખ સિવાય, કોઈ પર્ટિક્યુલર પાપોલ્લેખ સિવાય સંઘની દશા શું છે એની તો વિચારણા એ જરૂર કરી શકે. અને પૂજ્યશ્રીએ 350 ભવ આલોચનાનો નિચોડ મને આપ્યો. સ્ત્રી એના ઘરમાં જ સુરક્ષિત રહી નથી. છાપા તમે વાંચો છો, હું નથી વાંચતો. વોટ્સએપ મેસેજો ને દુનિયાભરના સમાચારો મારા કરતા 100 ગણા 1000 ગણા કદાચ તમે જાણતા હશો. બાપને દીકરા અભડાઈ રહ્યા હોય, દાદાને પૌત્રી અભડાઈ રહ્યા હોય, સગા મા દીકરા અભડાઈ રહ્યા હોય, સગા ભાઈ બહેન અભડાઈ રહ્યા હોય. સવાલ અમારે ગોચરી કઈ રીતે લેવાવું એનો નથી. સવાલ અમે ગોચરી બોરવા આવીએ ત્યારે તમારે કઈ રીતે રહેવું એનો નથી. સવાલ હવે સંઘના અસ્તિત્વનો છે. ફોરેનની અંદર જ્યાં 10-12 વર્ષની ઉંમરે છોકરા છોકરીઓ મા બાપને છોડીને જુદા જતા રહે, બધી જાતના તાકડથી નાકતા કરે, સિંગલ મેન ફેમિલી થઈને રહે, અથવા તો એમના જેવા જ બધા હોય, એ ભારતીય સંસ્કૃતિ નથી, એ પશ્ચિમી સંસ્કૃતિ નથી, એ માત્ર પાસવી વિકૃતિ છે. એક એનિમલ કલ્ચર છે, એની અંદર રહે છે. તમે હજી સંધિકાળમાં છો, તમે મધ્યયુગમાં છો, અને તમે અત્યારે ભેગારો છો ને કલ્ચર કપડાં તમારે એ અપનાવા છે. તમારા ઘરની અંદર ધડાકા ભડાકા ભવાડા થયા વગર રહેવાના, ઘર ઘર અભડાવાના ચાલુ થઈ ગયા છે. હું તમને પૂછું, ધાર્મિકોએ ભવાલોચના લે કે ના હોય? ભવાલોચના લે. ભવાલોચના કોણ લે? લેનારા વધારે, ન લેનારા વધારે? લેનારાના પાપ વધારે કે ન લેનારાના પાપ વધારે? વેલકમ ગુરુ સત્કાર. અમને ગોચરી નહીં બોરાવો તો ચાલશે, અમને સગવડો બહુ નહીં આપો તો ચાલશે, અભાવો ને અગવડોની અંદર મસ્તીથી અમે અમારું સંયમ જીવન પસાર કરી દેશું. હું તમને કહેવા માંગુ, તમારા ઘરે 25 ને 27 વર્ષની ઉંમરના મહાત્મા ધર્મલાભ દઈને ઊભા હોય, તમારું માથું ત્યારે ઉગાડું છો, સમજી લો મહાત્માને ગાળ આપવા બરાબર છે. તમે ત્યારે વેસ્ટર્ન કપડાં પહેર્યા છે, સમજી લો મહાત્માને એક તમાચો ઠોકવા બરાબર છે. તમે ત્યારે એકદમ સ્કિન ટાઈટ કપડાં પહેરેલા છે, સમજી લો મહાત્મા ઉપર તમે છૂટથી લાઠીચાર્જ કરી રહ્યા છો. તમે એ સમયે તમારા ઉઘાડા અંગ દેખાય એવા શોર્ટ્સ તમે પહેરેલા છે, સમજી લો મશીન ગન લઈને તમે મહાત્મા ઉપર છૂટે હાથે ફાયરિંગ કરી રહ્યા છો. હું બિલકુલ અતિશયોક્તિ કહેતો નથી. તમે કોઈ પણ મહાત્માની પાસે આવો જેના અંતરની અંદર જીનાજ્ઞા છે, સંયમની પરિણતિ જીવન જેમને રાખવી છે, તમે મહાત્માને કહો સાહેબ 2 વિકલ્પ છે. એક વિકલ્પ અમે તમારી સંયમની પરિણતિને મારી નાખીએ, બીજો વિકલ્પ અમે તમને મારી નાખીએ. તમે કોઈ અમે કરીએ. મહાત્મા તમને 2 ધડક કહેશે, તમે મને મારી નાખો, મારી સંયમ પરિણતિને જીવતી રહેવા. મહાત્માની પરિણતિની હત્યા એ મહાત્માની હત્યા કરતા વધારે પાપ છે. હું તમને પૂછવા માંગુ, ઉપાશ્રયની નજીક તમે કોઈ પણ સંઘની અંદર રહેતા હો, ઉપાશ્રયની નજીક તમારું ઘર હોય, તમારા ઘરનું ટીવી ઉપાશ્રયમાંથી ન જ દેખાતું હોય, આટલું નક્કી ખરું? તમારા દીકરા મહારાજ, તમારા ભત્રીજા મહારાજ, તમારી દીકરી મહારાજ, તમે કોઈને પણ સ્વજન મહાત્માને મળવા જાઓ છો, ફેમિલી સાથે જાઓ છો, બહેનોને લઈ જવા કે નહીં, કયા કપડામાં લઈ જવા, કયા કપડાં એમણે પહેર્યા હોવા જોઈએ, કઈ ઉંમર એમની હોવી જોઈએ, કઈ રીતે ને કેટલો ટાઈમ ક્યાં કેવી રીતે મળવું, કોઈ નિયમન તમારા જીવનમાં ખરું? દાદા ગુરુદેવ ભુવનભાનુ સુરીજી મહારાજે એક મહાત્માને બોલાવ્યા અને કહ્યું કે તું ક્યારનો બેન સાથે બેઠો છે?
એકલા બેન બેઠા છે, શરમ નથી આવતી તને? મહાત્માએ કહ્યું કે ગુરુદેવે મારા સંસારી માતુશ્રી છે ને ભુવન ભાનુસુરીજી મહારાજે કહ્યું તારી માં છે, બીજા બધા મહાત્માઓની તો માં નથી ને. મહાત્માને કોઈ ચોપડા ઉપકરણ કોઈ થેલીમાં તમે આપવા ગયા છો, હું તમને પૂછું એ થેલી ઉપર કોઈ સંયમમાં બાધક વાંધાજનક કોઈ ફોટો ઇમેજ ચિત્ર ન જોઈ એટલું નક્કી ખરું? મહાત્માને તમે કંઈ પણ આપો એ સંયમમાં હાનિ કરે એવી વસ્તુ ના જોઈ આટલું નક્કી ખરું? બેફામ અવર જવર દેરાસર ઉપાશ્રીમાં કરવી છે, ગોચરી જવા માટે ઘર લાયક ના રહ્યો હોય, બધા મહાત્માઓએ અનશન જાહેર કરી દેવું જોઈએ. એ પરિસ્થિતિ આજે જૈન સંઘની હોય, ગોચરી પ્રાય કરીને જુવાન મહાત્માઓ જતા હોય ને જુવાન મહાત્માને જવા જેવી ઘરની પરિસ્થિતિ ના હોય, મને એમ થાય અનશન કરીને મરી જવું સારું. મહાત્માના ડગલે ને પગલે ઉદ્ભટ વેશો ભટકાય, મહાત્માના ડગલે ને પગલે શરીરના બીભત્સ અંગોપાંગો ભટકાય, મહાત્માના વૈરાગ્યના ફૂરચા ઉડી જાય એવા નિમિત્તોની ભરમાર હોય. સંયમબાધક વસ્તુઓ તમે બેધડક આપો, તમારા સ્વજનના નામે, પરિવારના નામે, આત્મીયના નામે, તમારી લાગણીના નામે એમના સંયમ નીચે ઉતરે, તમને કઈ વાંધો ના હોય. રોડ મપાવ્યા કરો, પ્રસંગો કર્યા કરો, ઢમઢમને મમમ કર્યા કરો, સ્વાધ્યાયના કચ્ચર ગાળ વાળી દો, અંતર્મુક્તાનો ખાત્મો બોલાવી દો, બધી જ રીતે મહાત્માનો વૈરાગ્ય ખાલી ખમ થઈ જાય. 99 પગલા તમે મહાત્માને ચલાવો છો, 100મું પગલું મહાત્મા ચાલે ત્યારે તમે હોબાળો મચાવો છો. આ તો સરકાર જેવી વાત થઈ કે ભાઈ મીડિયામાં કોઈ સેન્સર નહીં, સોશિયલ મીડિયામાં કોઈ સેન્સર નહીં, છાપામાં કોઈ સેન્સર નહીં, ગમે તે છાપી શકાય, ગમે તે પ્રસારિત કરી શકાય, ગમે તેવા ચિત્રો કે ચલચિત્રો, વિડીયો કે ફોટોઝ બધું જ પ્રસારિત કરી શકાય. કપડામાં કોઈ નિયમિત નથી, નોકરીઓમાં કોઈ મર્યાદા નથી, સ્કૂલ કોલેજમાં કોઈ મર્યાદા નથી, અને માણસ ચૂકે એટલે પછી એને ફાંસીએ ચડાવો. અપરાધીઓનો કોઈ મારે બચાવ નથી કરવો, અપરાધીઓને, શિથિલાચારીઓને કોઈ મારે પ્રોત્સાહન નથી આપવું. હું તમને કહેવા માંગુ છું, ગુનેગારો કરતા 1000 ગણા ગુનેગાર, ગુનેગારોને ઉત્પાદિત કરતી ફેક્ટરી હોય છે, એ ફેક્ટરી વધારે ગુનેગાર છે, એને વધારે સજા થવી જોઈએ, જે સજા પ્રત્યે આપણી દ્રષ્ટિ જ નથી. તમારે મને માત્ર ગોચરી પાણીનું પૂછવાનું, દવાનું પૂછવાનું, વસ્તુનું પૂછવાનું, જરૂરિયાતનું પૂછવાનું, સાથે સાથે તમારે મને ના પૂછવું જોઈએ સંઘના પીઢ શ્રાવકો હોય, મા બાપ જેવા વાત્સલ્યવાળા શ્રાવકો હોય, કોઈ દોષ દ્રષ્ટિથી નહીં, કોઈ મકસદ દ્રષ્ટિથી નહીં, એણે સવારે મને વંદન કરી ના પૂછવું જોઈએ કે સાહેબ ગઈકાલે રાતે આપે કેટલી ગાથાનો સ્વાધ્યાય કર્યો. તમે ના પૂછી શકો. હું અહીંયા પાઠ ઉપર બેસું, મને જોક્સ કેટલા આવડે છે, મને શ્લોકોના પોપટ પાઠો કેટલા આવડે છે, કેટલી શાયરીઓ આવે છે, કેટલા દ્રષ્ટાંતો આવડે છે, તમે આ કશું જોવા તૈયાર ના હો. પહેલો પ્રશ્ન, હું અહીંયાનું પગથિયું ચડું, તમે મને પૂછો કે સાહેબ ગુરુ ગમતી 45 આગમ ભણ્યા છો? સાહેબ ગુરુ મહારાજે આપને વ્યાખ્યાની છૂટ આપી છે? સાહેબ આપને અનુજ્ઞા ઓફિશિયલ મળી છે કે નહીં? સાહેબ એટલું જરા જણાવો, પછી આપ પાઠ ઉપર ચડો. આપ મને આટલું ના પૂછી શકો? હું પગલા કરવા જતો હોઉં, તમે મને રસ્તા મળ્યા, સાહેબ પગલા કરવા, હા સાહેબ પધારો પધારો. તમારે મને કહેવું જોઈએ સાહેબ શિષ્યોની જવાબદારી નથી, કોઈ કારણ હતું? સાહેબ આ પગલા માટે આપે દીક્ષા નથી લીધી, સાહેબ આત્મા માટે દીક્ષા લીધી છે. ગાઢ કારણ ના હોય સાહેબ, આ ગ્રહસ્થોને, આ પ્રસંગોને, આ પગલાઓને, આ ફલાણું ને ઢીકણું, આ રોડ માપવાને, અહીંયાથી અહીંયા હેરાફેરી કરવી, સાહેબ આ મજૂરી માટે આપની દીક્ષા નથી. શાસનની ચિંતા આપે ખભે લેવાની છે, શિષ્યોની ચિંતા આપે માથે લેવાની છે, સ્વયં આત્માનો ઉદ્ધાર આપે કરવાનો છે. તમારે આ ધંધા નથી કરવાના. તમે મને ના કહી શકો. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત હોય ને ભલભલા આચાર્ય ભગવંત હોય, ઉંમર એમની થઈ હોય, કદાચ 2-3 ટાઈમ એમને આહાર લેવો પડતો હોય, દવા માટે કદાચ સમય આપવો પડતો હોય, આરામ માટે સમય આપવો પડતો હોય, સૂર્યમંત્રનો જાપે આચાર્ય ભગવંત કરે, નેટ એમની પાસે 2-3 કલાક છે ને તમારે જવા એમને વાતોમાં ને પ્રસંગોમાં લઈ જાય, શાસનની ચિંતા એ કરે ક્યારે? થાકીને લોથ થઈ જવાય, કોઈ વિચાર સુદ્ધાનો અવકાશ ન રહે, એ સ્થિતિ લાવીને આપણે રાખી દઈએ, પછી કહીએ કે એમને શાસનની કંઈ પડી નથી, એ તો આમ કે છે, એમને તો કંઈ ખબર નથી, એમને કંઈ કરવું નથી. હું તમને કહું છું, 3 આંગળી આપણી સામે છે, એ આપણે ક્યારે જોઈશું? ભારતના પહેલા પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ પીએમ બન્યા પછી આખા દેશમાંથી આમંત્રણો નહીં, ઉદઘાટનો નહીં, સમારંભો નહીં, પ્રમુખની સીટ નહીં, આ પ્રોગ્રામ નહીં, એ પ્રસંગ. જવાહરલાલ નહેરુ એકવાર કહી દીધું, લોકો પ્રસંગોમાં આવવાનો એટલો બધો આગ્રહ કરે છે, પણ આ બધું કરવામાં દેશ માટે વિચાર કરવાનો સમય જ રહેતો નથી, એ કોઈ વિચારતું નથી. આજે મારે તમને કહેવું છે,
મહાત્માની દ્રવ્ય ભક્તિ તમે પરાકાષ્ઠાની કરો છો, એમાં જેટલો ભાવ બળ્યો છે, તમારી ભાવ ભક્તિ પણ છે. આજના કાળની અંદર સંપ્રતિ સમ્રાટને કુમારપાળ મહારાજાની ઉપમા અપાય એવા શ્રાવકો શાસનની અંદર છે. આજના કાળની અંદર આદર્શ ગુરુ ભક્તિ કરનારા સંઘ છે, વર્ષે અબજો રૂપિયા મહાત્માની વ્યાવજ પાછળ એક યા બીજા રીતે દર વર્ષે ખર્ચ કરે છે. તમે જ્યાં છો ત્યાંથી આગળ લઈ જવા માટેની મારી વાત છે. તમારા સંતાનોને તમારે આ જ નર્સરીને સ્કૂલમાં મૂકવા છે, તો હવે આજે 2-4 કેસના હોબાળા ચાલે છે, એવા ભવિષ્યમાં 200-400 કેસોના હોબાળા હશે. તમે તમારી ઘેલછા છોડવા તૈયાર નથી, તમે આંધળી દોટ છોડવા તૈયાર નથી, તમે શાસન દ્રષ્ટિએ કંઈ વિચારવા તૈયાર નથી, સંસ્કાર દ્રષ્ટિએ વિચારવા તૈયાર નથી, પરિવાર દ્રષ્ટિએ પણ વિચારવા તૈયાર નથી, સંસાર દ્રષ્ટિએ પણ વિચારવા તૈયાર નથી, તો તમારા ઘરનુંય નખોદ વળી જવાનું છે અને શાસનનુંય નખોદ વળી જવાનું છે. સમજુ બનો, વિવેકી બનો. જે 10,000 સાધુ સાધ્વીજી ભગવંતોની સેના ભારતભરની અંદર જીન શાસનની વિજય પતાકા લહેરાવી શકે છે, ભારતભરની બધી જ શાસનની સમસ્યાઓનો અંત લાવી શકે છે, એ 10,000ની સેનાનો એવી રીતે યુઝ કરીએ છીએ કે નવા પ્રશ્નોને યક્ષ પ્રશ્નોથી શાસન ઘેરાઈ જાય ઓર ખાડામાં ઉતરે. આનાથી વધારે ખરાબ ગુરુ પ્રત્યેનો અપમાનપૂર્ણ વ્યવહાર બીજો કયો હોઈ શકે? ગુરુના સંયમ અને સ્વાધ્યાયમાં પૂરક થવા માટે એક નાની વાત લાવ્યા છે, જેમની વાત કૈલાસ ફોર્મ લાવેલા છે. સુરતના અમુક શાસન પ્રેમી ભાઈઓ દ્વારા અનેકાનેક વ્યવસ્થાઓ સુરતની અંદર ગોઠવાયેલી છે. હોસ્પિટલમાં રહેવાની વ્યવસ્થા છે, હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા છે, મેડિકલની વ્યવસ્થા, આયુર્વેદની વ્યવસ્થા, ડોક્ટરોની વ્યવસ્થા, સ્વયંસેવકોની વ્યવસ્થા, ભાવુકોની વ્યવસ્થા, સ્વયંસેવકોની વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થાઓ જ્યારે છે, આ બધી જ વ્યવસ્થાઓમાં નવી કોઈ વ્યવસ્થા ઉમેરવા રૂપ નહીં, પણ સુરતની અંદર જેટલા પણ બહેનોના ગ્રુપ્સ ચાલુ છે, ચાહે વેયાવચના છે, પ્રભુ ભક્તિના છે, પૂજાના છે, કોઈ પણ ગ્રુપ્સ છે, સુરતના બધા જ બહેનો માટે, ચાહે કોઈ ગ્રુપ્સમાં તમે છો કે નથી, નવું કોઈ ગ્રુપ પણ બનાવવાની વાત નથી. સુરતની અંદર જેટલા સ્થિરવાસવાળા સાધ્વીજી ભગવંતો, સુરતની અંદર જેટલા બીમાર સાધ્વીજી ભગવંતો, વૃદ્ધ સાધ્વીજી ભગવંતો, માત્ર બહેનો માટે વર્ષમાં એક વાર 1 કલાક માટે, વર્ષે 1 કલાક એમની પાસે જવું, એમને વંદન કરીને એમની પાસે બેસવું, એમની પાસે આ કાર્યકરોએ પુસ્તક રાખેલા હશે, એ પુસ્તક એમને કલાક માટે સંભળાવવું. તમારો અભ્યાસ કેટલો છે, તમને પંચેન્દ્રિય નહીં આવડતું હોય તો પણ ચાલશે, કશું તમને બીજું નહીં આવડતું હોય ચાલશે, તમે માત્ર ગુજરાતી વાંચીને સંભળાવી શકો, ઘણું છે. અને એ પણ સમાધિદાયક સ્વાધ્યાય. હું બહેનોને કહેવા માંગુ છું, જિંદગીના છેલ્લા દિવસો, છેલ્લા વર્ષો રીબાઈને અસમાધિની અંદર તમારે કાપવા ના હોય, દવાઓ, ડોક્ટરોને, હોસ્પિટલોની અંદર લાખોના તરભાણા તમારે ના ભરવા હોય, સદગતિ અને પરમગતિને તમારે અંકે કરી લેવી હોય, એક બહુ જ નાની વાત, નજીવી વાત, જેની અંદર કોઈ પણ ખર્ચો કરવાનો નથી. ધારો કે મહાત્માને કંઈક હક છે, અહીંયા ફોર્મ, એનું ડિસ્ટ્રીબ્યુશન અત્યારે જ આ છેલ્લી મિનિટોમાં થવા જઈ રહ્યું છે. ફોર્મ ભરીને તમે આપશો, એની અંદર લખેલું છે કોઈ પણ વેયાવચનો ખપ, ધારો કે મહાત્માને છે, અંદર નંબર લખેલો હશે, તમારે એને ફોરવર્ડ કરી દેવાનું છે. આ માત્ર ભાવ વેયાવચ છે. 1 કલાક, એ પણ વર્ષે 1 કલાક. અને સુરતના કોઈ બહેનો બાકી ના હોય, આવા ભાવોની સાથે લગભગ 10-15 વર્ષની ઉંમરથી 60-65 વર્ષ સુધીના બહેનો આની અંદર જોડાઈ શકે છે. સમાધિ આપશો તો સમાધિ મળશે, વૈરાગ્ય આપશો, સંયમનું બળ આપશો, સમાધિનું બળ આપશો, ભક્તિનું બળ આપશો, સમાધાનનું બળ આપશો, મહાત્માના હૈયે શાંતિ વળશે. સુત કેવલે ભદ્રબાહુ સ્વામી મહારાજા બહુ સ્પષ્ટ કહે છે, પુણ્માણોય સમાહિમ સવ્વ સમાહિમ લહઈ સા.
આજે જે વાત કરી મહાત્માની ભાવ વ્યાવચ, આજે જે વાત કરી મહાત્માની ભાવ ભક્તિ, વેલકમ અભ્યુદય, વેલકમ ગુરુ સત્કાર, મહાત્માને લાખો રૂપિયાના ગુરુ પૂજન કરવા કરતા પણ ભગવાનના વચનના માધ્યમે સમાધિ આપવી એ અપેક્ષાએ વધારે મોટું સુકૃત છે. ફોર્મ અહીંયાથી આવ્યા નથી. કઈ રીતે જેઓ મને વાત કરી ગયા. સારું, નેક્સ્ટ સેશનની અંદર હવે હું જાહેરાત નહીં કરું, જાહેરાત થઈ ચૂકી છે. આવેલા છે, તમે ત્યાં પાસ કરી દો, પાસ કરી દો. હા, પાસ કરી દઈશું, પાસ કરી દો. હા, જેમની પણ અનુકૂળતા હોય, ભાવના હોય, કોઈ ફોર્સ નથી. પરમ પૂજ્ય વૈરાગ્ય વારિધિ આચાર્યદેવ શ્રીમદ વિજય કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજા પોતાનું નામ મૂકવાની ના પાડી છે. સુરતવર્તી સર્વે ગુરુ ભગવંતો એમની પ્રેરણા, એમના પ્રોત્સાહન દ્વારા બધા સંઘની અંદર આ લંબન મળે એવો પ્રયાસ સુરતના ભાવુકો કરશે. વેલકમ અભ્યુદય, વેલકમ સંઘ સત્કાર. સંઘના દરેક સભ્ય સાથે હાથ જોડીને વાત કરવી ફાવશે. નંબર 2, પ્રભુ સત્કાર. મારે તમને વિનય નથી શીખવાડવો, અભિમાન શીખવાડવું છે. જો તમે ગોપીપુરામાં કે નાના સેન્ટરમાં રહો છો, મારે તમને નામોસી શીખવાડવી છે. જો તમે કહેવાતી હાઈફાઈ જગ્યાએ પહોંચી ગયા છો, ફાવશે? યસ ઓર નો? હા. અને નંબર 3, વેલકમ ગુરુ સત્કાર. ગુરુ ભગવંતોની દ્રવ્ય ભક્તિની સાથે સાથે ભાવ ભક્તિ, સંયમ, સ્વાધ્યાય પોષક વાતાવરણ ફાવશે. જીનાતના વિરુદ્ધ બોલાઈ હોય તો આવતા રવિવારે બરાબર આ જ સમયે 9 નખોદ, ખાસ કરીને ટીનેજર્સ અને યંગસ્ટર્સ માટે 9 નખોદથી બચવું હોય તો આવે. નખોદનો પ્રેમ હોય એ જ જોઈએ છે તો ખાસ ગેરહાજર રહે. જીનાતના વિરુદ્ધ બોલાઈ હોય